સૌરાષ્ટ્ર બાજુના છે. તો આપણા જે સ્ટુડન્ટ છે એમાંથી મારા ખ્યાલથી મેં જે જોયું છે એ પ્રમાણે સૌરાષ્ટ્રનું કોઈ નથી. કોઈ હોય તો કહેજો. તો એ ગાઈડ હવે સુરેન્દ્રનગર છે. જી સર, સૌરાષ્ટ્ર બાજુનું તો કોઈ છે નહીં હા, આપણા ગ્રુપમાં. પણ જે ગાઈડ સર છે એમનું નામ કહેશો? આપણે ભુજવિયા સાહેબ. હા, ઓળખો એટલે છો ને તમે? હું એમને ઓળખું છું. એટલે પછી એક પેલા કૃષ્ણ શંકર સેલડિયા સાહેબ એવું કોઈક નામ છે, એમને પણ ઓળખું છું. સંસ્કૃત હા ભારતીમાં અમે ગયા તા ને એ વખતે મળ્યા તા. હા હા. હા, એટલા માટે હું ઓળખું છું એમને. નિધિબેન અને ધારાબેન નું નામ આપણે બાલાસિનોર વાળા બાલાસિનોર કોલેજના અધ્યાપક છે એક કાંતિભાઈ કરીને, એમની પાસે રાખ્યું છે. તમારું નામ બાલાસિનોર વાળા દિનેશભાઈ પાસે રાખ્યું છે, માછી સાહેબ પાસે. સારું. હા એટલે સર, નિધિબેન અને ધારાબેન એ કાંતિભાઈ અમીન સાહેબ જે બાલાસિંદુર વાળા છે એમની પાસે છે એમ ને? હા, એમની પાસે છે. હા, સારું. હા, એ સારા છે. એ સર પણ સારા છે. તમે ત્રણેય બહેનો બાલાસિનોર કોલેજમાં છો, જી એટલે સર. પેલા બેને પણ સાથે જવું હોય તો જઈ શકે બાલાસિનોર. હા, નિધિબેન ને મેં તો સર એમ ત્યાં જ કર્યું છે, એટલે એ લોકોને મારો સંપર્ક કરવો હોય તો કરી શકે છે. ચાલો, તો આપણે શરૂઆત કરીએ હવે. આપણી સાથે ગઈકાલે આપણને જેમણે માર્ગદર્શન આપ્યું હતું એવા ડોક્ટર દિલીપભાઈ પટેલ સાહેબ જોડાઈ ગયા છે. સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે તમે લોકો આ જે કઈ વ્યાખ્યાન થાય છે દરેક વ્યાખ્યાનનો સાર લખતા રહેજો, કારણ કે છેલ્લા 4 દિવસમાં યુનિવર્સિટીના દરેક વિષયના કોઓર્ડિનેટર, જેમ કે સંસ્કૃતમાં હું છું, ગુજરાતીમાં કોઈ બીજું છે, હિન્દીમાં બીજું છે, પણ એક પાછા એવા છે કે જે આખી જે આ પીએચડી ની પ્રક્રિયા છે એના કોઓર્ડિનેટર છે. આપણે એમના સહી સિક્કા લેવાના છે, બધું કામ થઈ જાય એની ઉપર. પહેલા હું કરી દઉં, પછી આપણે એમના સહી સિક્કા લેવાના, અને પછી એ આપણી આગળ ગતિવિધિ ચાલે. એટલે આપણે ક્યાંય કાચું ના રહી જાય કામ, એ ખાસ જોતા રહેજો તમે બધા. મેં તમને શરૂઆતમાં કહ્યું હતું એમ, એક તો આપણી પાસે એક લિસ્ટ પણ હોવું જોઈએ કે પહેલા દિવસે કોણે વ્યાખ્યાન લીધું, બીજા દિવસે કોણે વ્યાખ્યાન લીધું, પહેલું, બીજું, ત્રીજું વ્યાખ્યાન કોણ, એ બધા વક્તાઓના નામ. એક ખાલી પરીક્ષા કરવા માટે પૂછે કે બોલો કોણ કોણ વક્તા આવ્યા હતા, તો આપણને ખબર હોવી જોઈએ કે અહીંથી પાટણથી દિલીપભાઈ સાહેબ આવ્યા હતા, સોમનાથથી લલિતભાઈ સાહેબ આવ્યા હતા. તો આ બધું આપણે જે ગંભીરતાથી કોર્સવર્ક કરી રહ્યા છીએ એ ત્યાં જણાવવું પણ પડશે. બરાબર? એક બે વિદ્યાર્થીઓ જોડાતા નથી એની પણ નોંધ લે છે છેલ્લા દિવસે, કારણ કે 20 જણા હોય, 20 જણામાંથી એક તો વક્તા હોય, એક હું હોઉં, તો મતલબ 18. 2 જણા કોક ક્યારેક ક્યારેક આવે, ક્યારેક જાય, એ બધું જે થાય છે એનું મને એમણે કશું મોકલ્યું નથી, એટલે હું પણ તમને મોકલતો નથી કંઈ કે કોણ ગેરહાજર રહે છે. પણ સમયસર બધા જોડાઈ જાઓ. અને હવે આપણે આપણો સમય થઈ ગયો છે, તો દિલીપભાઈ સાહેબનું આજે ફરી એકવાર આપણી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં આપણે સ્વાગત કરીએ છીએ. અને તેઓ શ્રીને આજનો વિષય મૂકવા માટે હું વિનંતી કરું. ગઈકાલે એમનો પરિચય વગેરે થયો છે, ગઈકાલે એમનું વ્યાખ્યાન પણ આપે સાંભળ્યું છે, આજે પણ એ વાત કરવાના છે આપણને બધી સંશોધનને લગતી. તો એમનું ફરી એકવાર આપણી યુનિવર્સિટીમાં સ્વાગત કરી અને હવે આગળના વ્યાખ્યાન માટે હું તેઓ શ્રીને વિનંતી કરું છું.
દિલીપભાઈ નમસ્તે. હેલો. હા દિલીપભાઈ બસ. કોઈનું સ્પીકર ચાલુ છે સાહેબ, એટલે એનો અવાજ આવે છે. હા હા હા, એ આપણે જોઈ લઈએ. હા, માઇક બધા બંધ રાખો. હા, તો આજે આપણે જે વાત શરૂમાં કરીશું તે રિસર્ચ પેપર અંગેની કરીશું, અને પછી આપણી જે કાલની વાત હતી એ વાત પણ આગળ વધારીશું. પણ મારી કાલે સાહેબે જે ઈશારો કર્યો હતો મને, એટલે મેં આજે એ વિશે વાત કરવાનું, એને પ્રાયોરિટી આપવાનું મને યોગ્ય લાગ્યું છે. તો પહેલા તો આપણે એ વાતને બરાબર સમજી લેવી પડે મારી દ્રષ્ટિએ, કે રિસર્ચ પેપર શું છે, રિસર્ચ આર્ટિકલ શું છે, તમારું ડિઝર્ટેશન શું છે, અને સાદો નિબંધ શું છે. આ ચાર વસ્તુને જરા સમજી લેવાની જરૂર છે. અને એમાં પહેલા બે જે શબ્દો મેં બોલ્યા છે, રિસર્ચ પેપર અને રિસર્ચ આર્ટિકલ, એવું જ લાગે કે સાહેબ આમાં તમે વળી શું એને અલગ કહેશો, પેપર કહો કે આર્ટિકલ કહો, શું ભેદ છે. રિસર્ચ થીસિસ તો બરાબર છે અલગ, ને કોમન એસે પણ વસ્તુ અલગ છે, એ તમે સમજી શકો. પણ આ ચારેયને આપણે જરા યોગ્ય રીતે સમજી લેવાની જરૂર છે. પહેલા તો રિસર્ચ પેપર અને રિસર્ચ આર્ટિકલનો ભેદ એટલો છે કે માત્ર સેમિનારમાં પ્રેઝન્ટ કરવામાં આવે તે રિસર્ચ પેપર કહેવાય, પણ જે કોઈ જર્નલમાં પબ્લિશ થાય તે રિસર્ચ આર્ટિકલ કહેવાય. એટલે ઘણી વખતે આપણે સેમિનારમાં ગયા હોઈએ, કોન્ફરન્સમાં, અને આપણે પેપર પ્રેઝન્ટ કરી દઈએ, પણ એ પબ્લિકેશન ન થાય તો એ માત્ર રિસર્ચ પેપર કહેવાય. એ પેપર પબ્લિશ થાય તો રિસર્ચ આર્ટિકલ થાય. ઘણીવાર એવું પણ થાય કે સેમિનારમાં ના ગયા હોય, ઘરે બેઠા જ પણ કોઈ સારો સંશોધન લેખ લખી, ઇટ મીન્સ કે જે પબ્લિશ થાય છે યોગ્ય રિસર્ચ જર્નલમાં, એને આપણે રિસર્ચ આર્ટિકલ કહીશું, અને માત્ર પ્રેઝન્ટ કરીએ છીએ તેને રિસર્ચ પેપર કહીશું. નાની પણ પાયાની વાત હતી. હવે થીસિસ અને રિસર્ચ આર્ટિકલમાં શું ભેદ છે? તો રિસર્ચ આર્ટિકલ અને રિસર્ચ થીસિસ આ બંનેનું બાહ્ય રૂપ તો સમાન જેવું છે, પણ કારણ કે બંનેમાં રિસર્ચનું વાત તમારે કરવાની છે. પણ હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું એટલે એનો ભેદ તમને બહુ સ્પષ્ટ થઈ જાય. દાખલા તરીકે હું કાલિદાસની ઉપમાઓ વિશે વાત કરતો હોઉં તો કાલિદાસની ઘણી બધી ઉપમાઓ છે ને, એમની 7 કૃતિઓ છે ને, તો આ જે વિષય થવાનો એ ડિઝર્ટેશનનો, સંશોધનનો, પીએચડી કે એમફિલ માટેનો વિષય થઈ શકે. પણ હું અભિજ્ઞાન શાકુંતલના પ્રથમ અંકની ઉપમાઓ વિશે વાત કરું તો એના વિશે રિસર્ચ આર્ટિકલ થાય. સાદી ભાષામાં કહીએ તો જેનો વ્યાપ વધુ છે એના વિશે રિસર્ચ થીસિસ લખાય, અને જે બહુ સંક્ષિપ્તમાં, બહુ ટૂંકું, જેનું ઓબ્જેક્ટિવ બહુ નાનો છે તો એને રિસર્ચ આર્ટિકલના ફોર્મમાં ફેરવી શકાય. અને નિબંધમાં એવું છે કે જેનું કોઈ બંધન નથી, તે નિબંધ છે. અનેક પ્રકારના નિબંધો હોય છે. એ નિબંધોમાં રિસર્ચ નથી હોતો, અવલોકનો હોય છે. તમે જે જોયું છે, એવા પ્રવાસ ગયા હોય તો પ્રવાસને લગતા
નિબંધ ગ્રંથો હોય, કોઈ સામાજિક રીતિ રિવાજો, તહેવાર, ઉત્સવોને લગતા નિબંધો હોય, સંબંધોને લગતા હોય, પણ આ બધામાં અવલોકનો હોય, તમારા મૌલિક વિચારો હોય, તમારી વર્ણન શક્તિ હોય, એમાં કઈ રિસર્ચ જેવું ન હોય, જેમાં કોઈ નવા તથ્યો તમારે પ્રસ્તુત કરવાના ન હોય. અને એવો જ એક વધુ સૂક્ષ્મ પ્રકાર પાડીએ તો અભ્યાસ લેખ પણ થાય. અભ્યાસ લેખ એટલે કોઈ એક વિષય વિશે તમે બરાબર વાંચ્યું, 10-12 લોકોને વાંચ્યા, અને પછી એના આધારે તમે એ વ્યક્તિ વિશે કે એ વિષય વિશે કે એ મુદ્દા વિશે તમે તમારા મત દાખવીને જે રજૂ કરો તેને અભ્યાસ લેખ કહેવાય. એટલે સાદો નિબંધ, અભ્યાસ લેખ, રિસર્ચ આર્ટિકલ, રિસર્ચ પેપર અને રિસર્ચ થીસિસ, આ બધી જ શબ્દાવલીઓને બરાબર સમજવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી એમને એ વિષય અંગે આપણે સ્પષ્ટ ન હોઈએ તો આપણને આગળ તો કેટલી મુશ્કેલી પડે એ આપણે સમજી શકીએ છીએ. અને આવું જ થાય છે, જનરલી એવું થાય છે કે આપણે આ ભેદ કરી શકતા નથી, અને એ ભેદ ન કરી શકવાને કારણે શામાં શું લખવું એ બહુ સ્પષ્ટ હોતું જ નથી. એટલે આપણે રિસર્ચ આર્ટિકલ લખવા બેઠા હોઈએ એ વખતે જ આપણને ખબર ન હોય કે મારે શું લખવું છે. પણ આજે આપણે એવી વાત કરવા તરફ જઈ રહ્યા છીએ અને બીજી કોઈ પણ પ્રકારની આડી અવળી વાત કર્યા વિના દરેક મુદ્દાને બહુ શાંતિથી ઉદાહરણ સહિત મારે તમને સમજાવવો છે. અને પછી તમારા જે પણ પ્રશ્નો હોય તે તમે નોંધી રાખજો. એ દરેકનો આપણે ચર્ચા વિમર્શ કરીશું. તો મારો આજનો પહેલો મુદ્દો હતો કે આપ દરેકના ભેદને સમજવું. રિસર્ચ થીસિસ, રિસર્ચ આર્ટિકલ, રિસર્ચ પેપર, અભ્યાસ લેખ અને નિબંધ, આને આપણે બહુ સારી રીતે સમજ્યા છીએ. આ વિશે તમારા મનમાં કોઈ ગેર હોય પ્રશ્ન તો તમે મને થોડીક વાર પછી પૂછી શકો છો. 1-2 ટોપિક હું ચર્ચા કરી લઉં, પછી આપણે ડિસ્કસ કરીએ છીએ. મોટા ભાગે મને જે જોવા મળ્યું છે એ એવું છે કે આપણે અભ્યાસ લેખો જ વધુ લખીએ છીએ અને એને આપણે રિસર્ચ પેપર કે રિસર્ચ આર્ટિકલ કહી દઈએ છીએ. મૂળભૂત રીતે તો આપણે રિસર્ચ પેપર ને રિસર્ચ આર્ટિકલના જ ભેદને નથી સમજતા. એટલે બહુ ધ્યાન રાખજો. હું ફરીથી એક વખત રિપીટ કરું છું અને બહુ સ્પષ્ટ છું, મારી વાત કોઈ ગોળ નથી. જે બાબત સેમિનાર કોન્ફરન્સમાં તમે માત્ર રજૂ કરો છો તે રિસર્ચ પેપર છે. જે કોઈ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થાય છે તે રિસર્ચ આર્ટિકલ છે. જેના ઉપર તમે એમફિલ પીએચડી ની ડિગ્રી મેળવો છો તે રિસર્ચની થીસિસ છે. ઘણી વખતે માસ્ટરમાં પણ થીસિસ હોય છે. સાદો કોઈ વિષય નિબંધ લખો છો તે નિબંધ છે, તેમાં સંશોધનની કઈ લેવા દેવા હોતું નથી. પણ કેટલોક અભ્યાસ કરીને તમે કોઈના તાળનો ઉપર જાઓ છો તો તે અભ્યાસ લેખ છે, પણ તે રિસર્ચ પેપર નથી, રિસર્ચ આર્ટિકલ નથી. આટલી વાત તમે સમજ્યા હશો. હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ છીએ. તો એક રિસર્ચ પેપર કેવું હોય? પહેલો જ મુદ્દો છે શીર્ષક. તમને એમ થશે કે સાહેબ શીર્ષકને શું કામ આટલું મહત્વ આપે છે? કાલે પણ જ્યારે મેં મારી વાત શરૂ કરી હતી ત્યારે મેં ડિઝર્ટેશનના શીર્ષકની વાત કરી હતી. આજે પણ એ જ જ્યારે રિસર્ચ આર્ટિકલ લખીએ છીએ ત્યારે પણ શીર્ષકની વાત ખૂબ અગત્યની છે. અને એ માટે હું તમને એમ કહું કે એમાં તો એનું શીર્ષકમાં કેટલા વર્ણ, કેટલા પદ હોવા જોઈએ, કેટલા શબ્દો હોવા જોઈએ એ પણ હું તમને, એટલે કે એવો ચોક્કસ માપદંડ નથી, પણ એક બહોળી ગાઈડલાઈન, એક
કન્સેપ્ટ આપણા મગજમાં તે કેટલો લાંબુ હોવું જોઈએ એ શીર્ષક. તો એમાં 5 થી લઈને મારી દ્રષ્ટિએ 5 થી લઈને, અને મારી દ્રષ્ટિએ એટલે મેં જે માર્ગદર્શિકાઓ વાંચી છે એ મુજબ 5 થી લઈને 15 શબ્દો સુધીનું શીર્ષક હોવું જોઈએ. આ શીર્ષક ગઈકાલે જે વાતો કહી હતી તે આના શીર્ષકને પણ લાગુ પડે છે, એટલે હું એને ફરીથી રિપીટ કરતો નથી. પણ શીર્ષક રિસર્ચના હાદને રજૂ કરતું હોવું જોઈએ, વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવું જોઈએ, અને વિશેષણ કે વધારાના બીજા લટકણિયા થી એ દૂર હોવું જોઈએ. આ રિસર્ચના શીર્ષકની વાત આવે છે. શીર્ષક પછીનો બીજો મુદ્દો આવે છે, તે જે છે તે એના લેખક વિશેની એના સંશોધક વિશેની ઇન્ફોર્મેશન. હવે આપણે ત્યાં સંસ્કૃતમાં જનરલી જે પેપર લખે છે એ એક જ વ્યક્તિ એના નામે પેપર પબ્લિશ કરે છે એવું છે, પણ ઘણા બધા 2-3 લોકો પણ પેપરમાં નામ હોય. સાયન્સમાં ખાસ કરીને આવું વિશેષ જોવા મળે છે, ભાષાઓમાં આવું હોતું નથી, પણ સાયન્સના રિસર્ચમાં એક કરતા વધુ સંશોધકો એમાં હોય છે. હું વ્યક્તિગત મારા દરેક પેપરમાં મારા સ્ટુડન્ટ્સનું નામ લખું છું, કોઈને કોઈ 1-2 સ્ટુડન્ટ્સનું નામ લખું છું, એટલા માટે કે એમને ઉપકારક પણ થાય અને એ બાને એમને થોડું કામ પણ થાય. લખવું જોઈએ. બસ ધ્યાન એટલું રાખવાનું છે કે તમે જ્યારે સંશોધક તરીકે નામ લખો છો ત્યારે જે વ્યક્તિએ મેઇન કામ કર્યું હોય એનું નામ પ્રથમ રાખવાનું છે. કારણ કે જ્યારે તમે યુજીસીમાં CS પ્રમોશનમાં કે કોઈ બીજી જગ્યાએ એપ્લિકેશન કરશો ત્યારે એમાં જે પ્રથમ ઓથર હશે એને 70% માર્ક્સ મળે છે, બાકીનાને 30% મળે છે. તો જેનું મેઇન કોન્ટ્રીબ્યુશન હોય એને મેઇન રાખી શકાય. ઘણી વખતે આપણું મેઇન કોન્ટ્રીબ્યુશન ના હોય તો બીજું ત્રીજું નામ પણ રહે તો આપણને કઈ વાંધો હોઈ શકે નહીં, એ તો જેટલું કામ કર્યું હોય એ પ્રમાણે રહી શકે. પણ આવું કરવું જોઈએ એટલા માટે કે એક ટીમવર્ક બને છે. તો આ મુદ્દો થયો. હવે આપણે શું કરીએ છીએ કે દાખલા તરીકે હું એક તમને ઉદાહરણ આપું એટલે તમને સમજાય કે આમ શીર્ષકમાં નામ લખી દઈએ અને પછી નીચે મારું દાખલા તરીકે મારું નામ ડોક્ટર દિલીપ પટેલ છે, તો પછી ડિપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃત એવી રીતે હું લખી દઉં છું. પણ આઈડિયલ સ્ટાઇલ એ છે, જો મારા અહીં નેટ આજે મોબાઈલ પીસીમાં બંધ થઈ ગયું છે, નહીં તો હું તમને બતાવતો હતો કે મારે લખવું હોય તો કેવી રીતે લખાય એ હું તમને એક્ઝામ્પલ આપું. હું તમને એક એક્ઝામ્પલ આપું છું એટલે તમને ખબર પડે. દાખલા તરીકે જો આ રિસર્ચ પેપરમાં મેં આ રીતે નામ લખ્યું છે દિલીપ પટેલ, પછી આ ફૂદડી મારી છે, અહીં ફૂદડી મારી છે અને એની ઉપર એ લખ્યો છે. તો ફૂદડી એ કેટલા માટે મારી છે કે હું એનો મેઇન લેખક છું, એ જ્યારે હું રેફરન્સ લખીશ ત્યારે આ ફૂદડીનો ઉલ્લેખ કરીશ કે આ મેઇન ઓથર છે. અને એ એટલા માટે લખ્યો છે કે અહીં હું કઈ જગ્યાએ સર્વિસ કરું છું, તો હું ડિપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃત એમ લખ્યું હોય, પછી આ બીજું નામ મેં અહીંયા લખ્યું હોય રાજ, તો રાજની ઉપર હું બી કરું છું, બી. તો અહીં બી લખું કે ભાઈ આ પીકી કોટાવાલા આ કોલેજમાં નોકરી કરે છે કે જે હોય તે,
તો આ રીતે એ અહીં માત્ર જુઓ ડોક્ટર પણ નહીં લખવું, એકદમ જે લેટેસ્ટ બહુ જ ઇન્ટરનેશનલ કક્ષાના રિસર્ચ પેપર્સ હોય છે એમાં ડોક્ટર દિલીપ એવું નથી લખ્યું હોતું, દિલીપ પટેલ બસ પૂરું નામ હોય, અલ્પવિરામ હોય, પછી બીજો રિસર્ચ જે મારો સાથી હોય એનું નામ હોય, અને નીચે લાઈનમાં એ કરીને ડિપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃત એન્ડ ભારતીય વિદ્યા, નોર્થ ગુજરાત યુનિવર્સિટી પર આગળ મારી ડેઝિગ્નેશન પણ લખી હોય, ઘણામાં ન પણ લખી હોય, એવું પણ થઈ શકે. પ્રોફેસર હેમચંદ ડિપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃત, નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ, ઘણામાં પ્રોફેસર પણ ન લખ્યું હોય, પણ પ્રોફેસર ડેઝિગ્નેશન લખવી એ યોગ્ય છે. તો આ રીતે પણ કરીએ છીએ આપણે. જૂની પરંપરામાં આ રીતે પણ કરીએ છીએ. આ રીતે તમે જોઈ શકો છો. આ એક મારા ટાઇટલ પેજનું પેજ છે, એમાં તમે જોઈ શકો કે આપણે નામ આ રીતે લખીએ છીએ. તો અને પછી એબ્સ્ટ્રેક્ટ વગેરે લખીએ છીએ. તો આ રીતે આપણે જૂની પરંપરામાં લખીએ છીએ. જો અહીં મેં તમને એ પણ થશે કે આ કોલમ મૂકી છે, અહીં તમે જુઓ ફૂલ સ્ટોપ કરીને પછી આ કર્યું છે. તો આવું ટાઇટલમાં આવું પણ કરી શકાય. આ એક્ઝામ્પલ તમને આપ્યું. તો આ થયું કે તમે એના સંશોધકનું નામ લખો છો. હવે ત્રીજો મુદ્દો આવે છે. પહેલા તો શીર્ષક આવ્યું, પછી નામ કેવી રીતે લખવું એ બાબત આવી, સંસ્થાનું નામ કેવી રીતે લખવું અને ડેઝિગ્નેશન કેવી રીતે લખવું એ આવ્યું. હવેનો નેક્સ્ટ મુદ્દો એ છે કે તમારે એબ્સ્ટ્રેક્ટ લખવાનું છે. સામાન્ય રીતે આપણે ત્યાં એબ્સ્ટ્રેક્ટ લખતા નથી. સંસ્કૃતમાં જનરલી એબ્સ્ટ્રેક્ટ લખતા નથી, કે આપણે આવું કંઈ કરતા નથી. આપણે તો સીધી પ્રસ્તાવના કરીને એવા આપણે કરી દઈએ છીએ. પણ હું તમને એક ફોર્મેટ બતાવું છું જે આપણા સંસ્કૃતના જ રિસર્ચ જર્નલ્સનું છે, અને તે રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનનું એક વિમર્શ કરીને રિસર્ચ જર્નલ પબ્લિશ થાય છે, જેમાં મારો આર્ટિકલ પબ્લિશ પણ થયેલો છે. આ વિમર્શમાં જ થયેલો છે. તમે જોઈ શકો છો અહીંયા આ લખ્યું છે વિમર્શ. આ વિમર્શમાં પબ્લિશ થયેલો છે. દેખાય છે? હા હા. આ વિમર્શ છે તે યુજીસી માન્ય રિસર્ચ જર્નલ છે. એટલે એ વાત પછી હું તમને કરું છું. પણ આ વિમર્શમાં પ્રકાશિત થયેલો આર્ટિકલ છે, અને મારી જોડે જે ગાઈડલાઈન છે, આ ગાઈડલાઈન લઈને હું જે બેઠો છું એ પણ વિમર્શની છે. એટલે એકલા વિમર્શની નથી, રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના જે લગભગ કેટલા પેપર્સ છે, 1 2 3 4 5 6 એક રિસર્ચ જર્નલ જે યુજીસી માન્ય છે, જે બધા રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના છે, એના વિશેની આ કોમન ગાઈડલાઈન છે. એટલે એક રિસર્ચ આર્ટિકલ લખતી વખતે કઈ ગાઈડલાઈન આપણે ધ્યાનમાં રાખવી એ અંગે મારી જોડે કેટલીક આ કાલે તમને બતાવી હતી બુક વગેરેમાં પણ છે, કે રિસર્ચ પેપર માટે જ છે આ. પણ એને તો આપણે ધ્યાનમાં રાખીશું, પણ આજે આપણે ચર્ચા મેઇન આ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના જે ગાઈડલાઈન છે એને ધ્યાનમાં રાખીને આપણે રિસર્ચ આર્ટિકલ કેવી રીતે તૈયાર કરવું એના વિશે વાત કરીશું. તો હું તમને જે વાત કહી
એ આ તમે જોઈ શકો છો કે અહીં લખ્યું છે, મેં લાઈન કરી છે કે રિસર્ચ પેપર જે છે તે મસ્ટ બી સિમ્પલ. જો તમને લાઈન દેખાતી હોય તો મારે આજે શેર કરવી હતી પણ ટેકનિકલ પ્રોબ્લેમ થયો છે. રિસર્ચ પેપર મસ્ટ બી સિમ્પલ એન્ડ એક્યુઝ. તો મસ્ટ બી શબ્દ વાપર્યો છે એટલે ભાર દઈને કહ્યું છે કે સાદું જ હોવું જોઈએ. મેં કાલે પણ તમને આ વાત કરી હતી કે કોઈ અલંકારિક લટકના લટકાવવાના નથી, કોઈ વિશેષણો, કોઈ એવા કોઈ શાબ્દિક અલંકારો થી સુશોભિત કરવાનું નથી. આપણને બધાને બહુ ટેવ છે કે થોડુંક મરી મસાલા કરીને ટાઇટલને આમ બધું એવી રીતે થતું નથી. રિસર્ચમાં એવા શાબ્દિક અલંકારો વાપરી દેવાથી રિસર્ચ થતું નથી. રિસર્ચ ની વાત તો હંમેશા એ સાદી ભાષામાં જ થાય છે અને અહીં પણ કહ્યું પણ છે. તો એને લખ્યું છે કે એ સિમ્પલ હોવું જોઈએ. Name and authors are also be provided also along with the title, address, qualification. It's તો મેં જેમ તમને કહ્યું એમ ટાઇટલની નીચે નામ અને એનું પણ હોવું જોઈએ, ઇન્સ્ટિટ્યુશન્સ ને વગેરે. એના પછી એને એબ્સ્ટ્રેક્ટ નું કહ્યું છે. આ તમે જો અમે લાઈન કરી છે ત્યાં એબ્સ્ટ્રેક્ટ. ગુરુજી હું ક્ષમા ચાહું છું. હા ગુરુજી એમ કહું તમે જે પેપર બતાવતા છો એ પેપરનો ફોટો મળી શકે અમને? કેમ કે છે પ્રોપરલી દેખાતું નથી આમાં, એટલે જો શક્ય હોય તો. હા ના એમાં શક્ય જ હું છે ને આ તમને રાજેશભાઈના વોટ્સએપ ઉપર મોકલી દઈશ. હા કેમ કે એવું છે પ્રોપરલી દેખાતું નથી એમ એટલા માટે. હા સાહેબ મને મોકલી દેશે તો હું પછી આપણા ગ્રુપમાં મૂકી દઈશ. ઓકે થેન્ક યુ ગુરુજી. એટલે આ મર્યાદા છે અને આજે મારું પીસી બંધ છે ટેકનિકલી, કંઈક નેટનો પ્રોબ્લેમ થયો છે એટલે હું મોબાઈલથી તમારી સાથે જોડાયેલો છું એટલે પણ થોડી મુશ્કેલી થાય છે. જો પીસી ચાલુ હોત તો હું સ્ક્રીન શેર કરીને પણ એ વધુ સારી રીતે સમજાવી શક્યો હોત, પણ મર્યાદાઓ છે એ પણ આપણે ધીમેથી થોડીક વાત સમજીશું. તો અહીં એબ્સ્ટ્રેક્ટ લખવાની વાત છે. જનરલી આપણે સંસ્કૃતના વિદ્યાર્થી તરીકે એબ્સ્ટ્રેક્ટ લખવાથી ટેવાયેલા નથી, પણ આ પેપરમાં જો અમે એબ્સ્ટ્રેક્ટ લખ્યું છે. હવે એબ્સ્ટ્રેક્ટ લખવામાં શું ધ્યાન રાખવાનું છે ને એક કેટલું હોવું જોઈએ, એમાં શું હોવું જોઈએ એ વિશે વાત કરીએ છીએ આપણે. તો જનરલી જે એબ્સ્ટ્રેક્ટ છે એ આઈડિયલ એબ્સ્ટ્રેક્ટ જે છે, જો કે મારા આ પેપરનું આ એબ્સ્ટ્રેક્ટ છે એ લગભગ 15-20 વાક્યોમાં છે. એટલે 15 આ એકાદ વાક્યો 15 થી એકાદ પેરેગ્રાફ જેટલું, એક માપનો પેરેગ્રાફ હોય એટલો આમાં એબ્સ્ટ્રેક્ટમાં શું લખવું જોઈએ. આપણે પહેલા તો એ નક્કી કરી દીધું કે એબ્સ્ટ્રેક્ટ કેવડો હોવો જોઈએ. ઘણી વખતે એવું થાય છે કે તમને સૂચના પણ આપી હોય કે એબ્સ્ટ્રેક્ટ આટલા વર્ડમાં છે. જો અહીંયા લખ્યું છે આમાં જ એબ્સ્ટ્રેક્ટ મોર ધેન 50 થી 80 શબ્દોમાં અહીં લખ્યું જ છે. આ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનનું જ છે અને એમાં લખ્યું છે કે 50 થી 80 શબ્દો એટલે લગભગ મેં તમને કીધા એટલા 15 વાક્યો થાય. એવું કોઈ ચોક્કસ ફોર્મેટ નથી, પણ આ એક ટેન્ટેટિવ તમને આઈડિયા હોવો જોઈએ કે ભાઈ આટલામાં એ આપણે સમાઈ લેવાનું છે. તો 15 થી 20 વાક્યોમાં આપણે વાતને સમાઈ લેવાની છે. હવે એમાં લખવાનું શું છે એ અગત્યનું છે. એબ્સ્ટ્રેક્ટ લખવાનો છે, એની સાઈઝ આપણને ખબર પડી ગઈ કે 50 થી 80, અને બીજું આ મેં જે તમને કહ્યું તે રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનનું છે, પણ બીજા જેટલા જે સ્ટાન્ડર્ડ રિસર્ચ જર્નલ્સ હોય પોતાની ગાઈડલાઈન આપેલી હોય છે, એમાં એવું લખે છે કે આટલા શબ્દનો એબ્સ્ટ્રેક્ટ હોવો જોઈએ.
પણ જનરલી સૌથી મોટો મારા ધ્યાનમાં હજુ સુધી કોઈ આવ્યો નથી, તો એ પ્રમાણેનો એબ્સ્ટ્રેક્ટ હોય. એબ્સ્ટ્રેક્ટમાં શું હોય એ હવે અગત્યની વાત છે. તો એબ્સ્ટ્રેક્ટમાં તમે જે સમસ્યા જે છે તે સમસ્યા, એના વિશેની હાઇપોથિસિસ અને એનો ઉકેલ, આ 3 બિંદુ. તમારી સમસ્યા કેવી રીતે ઉદ્ભવી, મતલબ તમે જે રિસર્ચ માટે શીર્ષક નક્કી કર્યું છે એ પ્રોબ્લેમ જે છે, મેં કાલે કહ્યું હતું કે સંશોધન હંમેશા સમસ્યામાંથી ઉદ્ભવતી પ્રક્રિયા છે. જો સમસ્યા જ ન હોય તો સંશોધન ન હોય. મેં કાલે તમને સાદી ભાષામાં ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે ગરમી વધી એટલે એસીની જરૂરિયાત પડી, કોરોના આવ્યો એટલે કોરોના વેક્સિનની જરૂરિયાત ઊભી થઈને એમાંથી એનું સંશોધન થયું. તો માનવ જીવન એ ભૌતિક સુવિધાઓ માટે પણ સંશોધન થાય છે, એ ભૌતિક સુવિધાઓના પરિપ્રેક્ષ્યમાં છે. પણ આપણે જેની હ્યુમેનિટીઝ માનવ વિદ્યાઓમાં સંશોધન કેમ ઊભા થાય છે? તો માનવ વિદ્યાઓમાં સંશોધન એ વિચારને પુષ્ટ કરવા માટે થાય છે. જેમ સાયન્સમાં સંશોધનો એ માનવ જીવનની જરૂરિયાતોને સંતોષવા માટે થાય છે, એમ હ્યુમેનિટીઝના સંશોધનો એ પણ માનવ જીવનના વિચારોમાં ઉદ્ભવતી સમસ્યાઓને, પેલી સમસ્યાઓ ભૌતિક છે, આ સમસ્યાઓ વૈચારિક છે, પણ સમસ્યાઓ તો છે, અને સમસ્યાઓ છે એટલે સંશોધન છે. તો એબ્સ્ટ્રેક્ટમાં પહેલા તો તમારી સમસ્યાની ઉદ્ઘોષણા થવી જોઈએ, અર્થાત સમસ્યા શું છે, એ કેવી રીતે ઉદ્ભવી, એના વિશેની તમારી પરિકલ્પના શું છે, અને તમે એનો ઉકેલ કેવી રીતે શોધશો, આ 3 વાતો એ તમારા એબ્સ્ટ્રેક્ટમાં હોવી જોઈએ. પછી એમાં કીવર્ડ પણ હોવા જોઈએ. કીવર્ડ એટલે અગત્યના જે શબ્દો છે તે. દાખલા તરીકે આ મારું પેપર છે કે ધ મહાભારત એન્ડ ધ ઇલિયડ, એ કમ્પેરિઝન. તો એમાં કીવર્ડ જે છે તે એપિક છે, ઇન્ડિયન કલ્ચર છે, વેસ્ટર્ન કલ્ચર છે, એશિયન લિટરેચર છે. આ શબ્દો કીવર્ડ છે. કીવર્ડ એટલે એટલા માટે કોઈ માણસને સર્ચ કરવું હોય ગૂગલમાં તો કે એનાથી એ ઇઝીલી સર્ચ કરી શકે છે. તો કીવર્ડ પણ છે એ આપણે તારવવા જોઈએ. આપણા સંસ્કૃત કે આપણે જો ભાષામાં ગુજરાતી, હિન્દી કે સંસ્કૃતમાં લખતા હોઈએ તો એવા વર્ડ ન પણ તારવીએ તો પણ ચાલે, પણ એક સારો રિસર્ચ કરનારો માણસ એ તારવે, એમાંથી એ કરવું જોઈએ. હવે આ થઈ એબ્સ્ટ્રેક્ટની વાત. હું હાલ આટલી જ વાત કરું છું, તમારા પ્રશ્નોને માટે અવકાશ રાખું છું. મેં ભૂમિકા કહી દીધી, હવે તમારા પ્રશ્નો ઉભા થશે એટલે આપણે એનું સમાધાન કરીશું, તો એ વધુ સ્પષ્ટ થશે. એટલે હું મારા લેક્ચર પછી ડિસ્કશન થાય એ માટેની અપેક્ષા સાથે વાતને બહુ લાંબી ખેંચતો નથી. બીજો મુદ્દો, એબ્સ્ટ્રેક્ટ થઈ ગયું. એબ્સ્ટ્રેક્ટ કેટલામાં લખવાનું છે એ પણ થઈ ગયું કે 50 થી 80 શબ્દોમાં, અને શું લખવાનું છે તો 3 મુદ્દાઓ એમાં આવી ગયા છે. હવે એની ભૂમિકા આવે છે, મતલબ કે હવે રિસર્ચ પેપર નો મેઇન પાર્ટ શરૂ થાય છે. તો સમસ્યા જુઓ, એક વાત તમને બહુ ખાસ થોડી ધ્યાન લે, શું નથી લખવાનું એ પછી શું લખવાનું છે કહું તમને. તમારે રિસર્ચ પેપરમાં શું નથી લખવાનું એ એટલા માટે કહું કે આપણે એવું બધું લખીએ છીએ, એટલે હું તમને તમારું ધ્યાન દોરું છું કે આપણે કોઈ પણ કાલિદાસ કે ભાસ કે કોઈ પણ ગ્રંથ વિશે કોઈ પણ વાત લખતા હોઈએ તો આપણે જનરલી શું કરીએ છીએ, કાલિદાસનું જીવન લખીએ અને કાલિદાસની 7 કૃતિઓના વિશે 2-2, 4-4 લીટીઓ લખીએ, એમ કહીને 2 પેજ તો એમાં પૂરા કરી દઈએ. એક સારી રિસર્ચ જર્નલ આને ચોકડી મારી દે, આ લખવાનું જ ના હોય, એવો બહુ જ સ્પષ્ટ મારો મત છે.
આમાં કોઈ મને એ કહેતા હશે નથી કે આપણે આવું લખીએ છીએ તે વાહિયાત અને કામ વિનાનું છે. લખવું જ ન જોઈએ. કોઈ પણ રિસર્ચ આર્ટિકલમાં કવિના જીવન કવન વિશે કોઈ વાત લખવાની ન જ હોય. હા, તમે થીસીસ લખો છો તો એમાં લખો, કારણ કે એમાં વ્યાપ મોટો છે, પણ રિસર્ચ આર્ટિકલમાં નહીં. એટલે હું બિલકુલ સ્પષ્ટ છું કે તમે રિસર્ચ થીસીસ લખી રહ્યા છો તો એમાં કવિના જીવન કવન વિશે એના વિશે તમે લખો, પણ રિસર્ચ આર્ટિકલમાં બિલકુલ નહીં એટલે નહીં જ. હવે નહીં શું લખવું એ વાત તો થઈ ગઈ છે. હા, એ એટલે જીવન કવન વિશે પણ નહીં લખવાનું, અને બીજું એમના વિશે જે સામાન્ય રીતે ઉપલબ્ધ થતી માહિતીઓ હોય છે, કોમન લોકોને ખબર હોય એવી માહિતી પણ તમારી રિસર્ચ આર્ટિકલમાં નથી લખવાની. એટલે જીવન, સમય અને જીવન સમય કવન અને સામાન્ય રીતે ઉપલબ્ધ થતી બાબતો, જન્મસ્થળ, હા ને એવી બધી જ વાતો આપણે લખવાની નથી, એટલે નથી જ. તો લખવાનું શું છે? તો લખવાનું એ છે કે સમસ્યા કઈ રીતે ઉદ્ભવી, એનાથી ધીમે ધીમે આપણે વાકેફ કરવાના છે. આપણે એબ્સ્ટ્રેક્ટમાં લખ્યું છે એ બહુ શોર્ટમાં લખ્યું છે, પણ જ્યારે પેપર લખવાની શરૂઆત કરીએ છીએ ત્યારે બીજી એક વાત વચ્ચે તમને કીધું, એબ્સ્ટ્રેક્ટમાં કોઈ તમારે પાર્ટ ટીપ મૂકવાની નથી. પાર્ટ ટીપની શરૂઆત હવે થશે. તમે જ્યારે હવે આર્ટિકલ લખવાની શરૂઆત કરો છો ત્યારે સમસ્યા એ કઈ રીતે ઉદ્ભવી અને ધીમે ધીમે તમારે એ વાત ઉપર આવવાનું છે. પછી સમસ્યા ઉદ્ભવી, એનાથી તમે વાકેફ થયા અને એનો તમે ઉકેલ કઈ તરફ, એનો ઉકેલ માટે તમે શું પ્રયાસ કર્યા, શું વિચારણા કરી, એ અને છેલ્લે તમારે એના ફાઇન્ડિંગ મૂકવાના છે, મતલબ કે તમારું કન્ક્લુઝન. તો મેઇન પાર્ટ જે છે તે આ છે. તમે રિસર્ચ પેપરમાં શું લખશો, શું ન લખવું એ કહી દીધું છે, પણ શું લખશો. દાખલા તરીકે હવે હું તમને આ એક પેપર જે મારું અહીં છે એ તો મહાભારત અને એને ઇલિયડ એ કમ્પ્લીટ. તો મારે પહેલા તો એબ્સ્ટ્રેક્ટ પૂરું થઈ ગયા પછી મારે એ તુલના, જ્યારે હું આર્ટિકલ લખવાની શરૂઆત કરું ત્યારે અહીં મારે કઈ મહાભારત વિશે કે ઇલિયડ વિશે બી શબ્દ લખ્યો નથી. હું સીધો એ વાત ઉપર આવું છું કે મારે આવી કમ્પેરિઝન કેમ કરવી પડી, જે મારી સમસ્યા છે, કેમ કમ્પેરિઝન કરવી પડી. તો મારે એના લોજિક સમજાવવાના છે કે મારે, નહીં તો બંનેની વચ્ચે ઘણું મોટું અંતર છે. સમયની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણું અંતર છે, બંને સંસ્કૃતિઓ ભિન્ન છે. આ બધાને પરિપ્રેક્ષમાં મારે ધ્યાનમાં રાખીને છતાંય મારે એમ કહેવું છે કે મારે આવું શું કામ કરવું પડ્યું છે, શું કામ મારે આ બેની કમ્પેરિઝન કરવી પડી છે. એ વાતને સમજાયા પછી આ કમ્પેરિઝન કરવાથી શું સમાધાનો નીકળ્યા, શું તથ્યો મારી ધ્યાને આવ્યા, એ અને પછી એના અંતે એમાં કન્ક્લુઝન શું આવ્યું. કન્ક્લુઝન બહુ જ સંક્ષિપ્તમાં અને ટુ ધી પોઈન્ટ લખવાનું છે. આ વાતો લખતી વખતે આપણે રેફરન્સીસ, જેને આપણે ફૂટનોટ અંગ્રેજીમાં કહીએ છીએ ને ગુજરાતીમાં પાદ ટીપ કહીએ છીએ, એ લખવાની છે. હવે એક વાત તમારે બહુ ધ્યાનથી રાખવાની છે કે તમે કોઈ પણ રિસર્ચ આર્ટિકલ લખો છો ત્યારે તમારે પાદ ટીપ જે લખો છો એ પાદ ટીપમાં કાલે જે પ્રમાણે ચર્ચા આપણે કરી હતી કે એક ફોર્મેટ, અહીં આને પણ લખ્યું છે જુઓ તમે કે reference one can choose a specified style and style may be followed through the paper. આમાં લખ્યું છે
તમે જે પદ્ધતિ આ રેફરન્સીસની અમલમાં મૂકો એને પકડી રાખવાની છે. આને એ નક્કી નથી કર્યું કે કઈ પદ્ધતિ અપનાવવાની છે, પણ અહીં જેમ મેં તમને એમએલએ સ્ટાઇલ કહી હતી, શિકાગો સ્ટાઇલ કહી હતી, પીએફ સ્ટાઇલ કહી હતી, આવી બધી 8 પદ્ધતિઓ છે. એમાંથી કોઈ એક પદ્ધતિ તમારે ફોલો કરવાની છે અને એ છેક સુધી કરવાની છે એવું કહે છે. એવું નહીં કે એક રેફરન્સ આ પદ્ધતિથી મૂક્યો, બીજો રેફરન્સ બીજી પદ્ધતિથી મૂક્યો, એવું કરવાનું નથી. હવે 1 મિનિટ, જો હું મારા પીસીમાં ડાઉનલોડ કરેલી વસ્તુ પડી હોય તો હું તમને મારો મોબાઈલ ત્યાં લઈ જઈને બતાવું છું કે એમએલએ સ્ટાઇલમાં કેવી રીતે રેફરન્સીસ લખાય, શિકાગો સ્ટાઇલમાં કેવી રીતે લખાય. જસ્ટ અ મિનિટ, જરા તમે વેઇટ કરો. સાહેબ સરસ માહિતી આપો છો, હા, બધી ખૂબ સરસ. હું ના પણ સાહેબ, આપણે કહ્યું કાલે એટલે પછી મને થયું કે મારે આ જ વિશે બોલવું જોઈએ, પણ આજે Research- થયું સાહેબ શું એવું કે અમારે આ નેટ જતું રહ્યું છે. અચ્છા રિસર્ચ પેપર અને રિસર્ચ આર્ટિકલ અને એબ્સ્ટ્રેક્ટ ને આ બધું ખરેખર બહુ સમજવા જેવું હોય છે. હા, હવે જુઓ સાહેબ, હું આ લઈ જઉં છું. આ હું જે બતાવી રહ્યો છું, જો તમને દેખાતી હોય તો આ એમએલએ સ્ટાઇલ છે. એમાં અહીંયા આ કેવી રીતે, અહીંયા તમે જુઓ કે અમારું કર્સર ફરે છે, દેખાય છે? આ દેખાય છે સાહેબ? જી સર, દેખાય છે. હા, તો અહીંયા જે લખ્યું છે કે જુઓ, એનું ઓથર્સ નેમ પહેલા છે, પછી ફર્સ્ટ નેમ છે, એટલે દાખલા તરીકે મારું નામ અને ઓથર્સ નેમ પછી અલ્પવિરામ છે, ફર્સ્ટ નેમ એટલે મારે કે દિલીપ, પછી મારું સરનેમ છે, પછી બુકનું ટાઇટલ છે, પછી એડિશન છે, પછી પબ્લિશર છે, વર્ષ છે. તો આ રીતે એને આ એમએલ સ્ટાઇલમાં આપી છે. હું એના પછી તમને બતાવું કે જુઓ એમાં નામ ઉપર કેવી રીતે લખવું, એની બધી સૂચનાઓ એમને આપી છે. પણ હવે આ તમે જુઓ કે આ શિકાગો છે, આ શિકાગો ટાઇલ્સ છે, તેમાં પણ એમને આ રેફરન્સીસ કેવી રીતે, તેમાં પણ ઓથર નેમ, ફર્સ્ટ નેમ, અહીંયા તમે જુઓ ઈયર આવી ગયું વહેલા, પછી ટાઇટલ ઓફ બુક આવી, જોયું? આ ભેદ પડે છે. તો એ જ રીતે પછી હવે ત્રીજી આ સ્ટાઇલ છે એ એપીએ સ્ટાઇલ છે. એપીએ સ્ટાઇલમાં તમે જોશો તો પણ એમાં ઓથર્સ, લાસ્ટ નેમ અને એ રીતે એને કહ્યું છે. તો દરેકની પોતાની એક પદ્ધતિ છે, પણ હવે આપણે પદ્ધતિ કઈ અપનાવવી એ આપણા ઉપર નક્કી કરે છે. એટલે મારું આ વખતે વિચાર એવો છે કે સંસ્કૃતમાં કોઈ પણ જગ્યાએ, જો આટલું મોટું રિસર્ચ જર્નલ છે આપણું રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનનું, પણ એમાં પણ એમ કહ્યું છે કે તમે જે પદ્ધતિ વાપરો તે એક પદ્ધતિ વાપરવી, પણ એ પદ્ધતિને કોઈ અંકિત કરી નથી કે આ જ પ્રમાણેની પદ્ધતિને અંકિત કરવી. હવે એ અલગથી વિષય છે કે એ દિશામાં પણ હું વિચારી રહ્યો છું કે એને એક ફોર્મેટિંગમાં કરવું છે, એના માટે એના પ્રયાસો ચાલુ છે. પણ હાલ તો આપણે એ પદ્ધતિ, એવી પદ્ધતિ અનુસરવી જોઈએ કે દાખલા તરીકે કોઈ એક સારું રિસર્ચ જર્નલ હોય, અથવા તો તમને જેમાં શ્રદ્ધા હોય એવી કોઈ એક પદ્ધતિ અપનાવી દેવાની અને આખા પેપરમાં એ અપનાવવાની. પહેલા રેફરન્સમાં એ, બીજામાં બીજી, એવી નહીં. કેમ કે અહીં લખ્યું જ છે કે જે પણ વાપરો છો તે એક પદ્ધતિ વાપરવાની છે. તો આ રેફરન્સ માટેની વાત આવી છે. પછી હા, હું એ પણ કહેતો હતો કે રિસર્ચ આર્ટિકલમાં આપણે જેના ઉલ્લેખો કર્યા છે, જેના રેફરન્સ 1, 2, 3, 4 કહીને એમ આપ્યા છે,
એ જ હા એક મિનિટ હા એના જ આપણે એનો ઉલ્લેખ કરવાનો છે રેફરન્સીસ તરીકે. બીજા વધારાનું આપણે વાંચ્યું છે પણ એ આર્ટિકલમાં આપણે એના વિશે કઈ વાત લખી નથી, તો એવી કઈ સૂચિ પાછળ આપવાની જરૂર નથી. હવે આગળની જે વાત છે એ છે કે તમારે છેલ્લે કન્ક્લુઝન લખવાનું છે. તમે જ્યારે વચ્ચે મેં જેમ તમને કહ્યું કે તમે સમસ્યા શું છે, એ સમસ્યા તરફ તમે કેવી રીતે ગયા છો, એના સમાધાન વિશે આ બધું લખ્યા પછી એમાં તમારે રેફરન્સીસ પણ આપવાના છે, અને રેફરન્સ એ કોઈ એક પદ્ધતિથી આપવાના છે. એ પૂરું થશે, અંતનો જે ભાગ આવશે એ તમારા કન્ક્લુઝનનો આવશે. તો તમે તમારા રિસર્ચ આર્ટિકલમાં જે વાત તમારી જે હાઇપોથિસિસ હશે, શરૂઆતમાં તમારું જે ઓબ્જેક્ટિવ હશે, એના આધારે તમે શું ફલશ્રુતિ પ્રાપ્ત કરી છે એને ટુ ધી પોઈન્ટ લખવાની. ગોળ ગોળ અને એવું બધું નહીં, બિલકુલ સ્પષ્ટ. તમને એમાં કઈ ન મળ્યું હોય તો જે પણ ફલશ્રુતિ મળી હોય તે પણ સ્પષ્ટ હોવી જોઈએ. આટલી વાત એક સારા રિસર્ચ આર્ટિકલ માટે થઈને જરૂરી છે. હવે હું આ તમને એક ગાઈડલાઈન જે બતાવી રિસર્ચ પેપરની, એ વિમર્શની બતાવી છે, પણ હું સાથે સાથે તમને, કારણ કે તમે લોકો જ્યારે પીએચડીમાં કરી રહ્યા છો ત્યારે તમારી યુનિવર્સિટીના નિયમ મુજબ એવું હશે જ કે તમે થીસીસમાં એક આર્ટિકલ, એક કે બે આર્ટિકલ તો પબ્લિશ કરાવવાના હશે, એ જે પણ તમારી યુનિવર્સિટી મુજબ જે ધારાધોરણો હોય તે. પણ એ પબ્લિશ કરાવવાના હશે તો એમાં કેર લિસ્ટેડ, મતલબ જે યુજીસી એ માન્ય કરેલા રિસર્ચ જર્નલ્સ છે એમાં પબ્લિશ કરાવવાના હશે. એટલે હું તમને એક એ લિસ્ટ પણ આપું છું કે જે સંસ્કૃત ના રિસર્ચ જર્નલ્સ છે અને જે કેર લિસ્ટેડ છે. આ કેર લિસ્ટેડ છે કે નહીં એ કેવી રીતે નક્કી કરવાનું છે? તો યુજીસી ની વેબસાઇટ ઉપર એ સ્પષ્ટ મૂકેલું છે, સબ્જેક્ટ વાઇઝ પણ એમાં એ સ્પષ્ટ રીતે એવું મૂકેલું છે સબ્જેક્ટ વાઇઝ પણ, કે આ સબ્જેક્ટમાં આટલા રિસર્ચ જર્નલ્સ એ કેર લિસ્ટેડ છે. તો સબ્જેક્ટ વાઇઝ પણ છે, અને સબ્જેક્ટ થી થોડા બહોળા વ્યાપમાં જવું હોય તો હ્યુમેનિટીઝ ના જોઈએ કે લેંગ્વેજીસ ના જોઈએ, તો આપણને એવા રિસર્ચ જર્નલ્સ ના નામ મળી જાય કે જે કેર લિસ્ટેડ છે. અહીં હું તમને જે બતાવી રહ્યો છું તે માત્ર સંસ્કૃતના છે. આની પીડીએફ કરીને પણ હું રાજેશભાઈ સાહેબના વોટ્સએપ ઉપર મોકલી દઈશ, એટલે તમને તમે એમાંથી એ જોઈ શકશો. અને એ જોયા પછી તમે ગૂગલમાં સર્ચ કરશો. હા, નેટ બંધ છે એટલે જ હું મોબાઈલ થી લઉં છું. હોટસ્પોટ કરી દે. તો એ તમે જે પણ, દાખલા તરીકે અહીં વિમર્શ છે, વેદ, આમાં વંચાતું નથી, બહુ આછા અક્ષરો છે, પણ એ રિસર્ચ જર્નલ્સના નામ આપેલા છે. એટલે તમે ગૂગલમાં જઈને અથવા તો રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના વેબસાઇટ ઉપર જઈને એ રિસર્ચ જર્નલ 6 માસી પ્રકાશિત છે, 3 મહિને પ્રકાશન થાય છે, 1 વર્ષે પ્રકાશન થાય છે, એ જોઈને તમે તમારો આર્ટિકલ, આ જે ફોર્મેટ છે મેં તમને બતાવ્યું છે, એ ફોર્મેટ પ્રમાણે એ આર્ટિકલને ફોર્મેટ કરીને એમાં મોકલી શકશો. તો એ તમારો આર્ટિકલ એ કેર લિસ્ટેડ જર્નલમાં પ્રકાશિત થશે, વિના મૂલ્યે થશે, અને સારી સંસ્થામાંથી પ્રકાશિત થશે તો તમને એનું એક યશ પણ મળશે, અને તમારા એકેડેમિક લેવલે એની વેલ્યુએશન ગણાશે. દુર્ભાગ્ય રીતે બહુ આપણે ત્યાં એવી થઈ છે સિસ્ટમ કે આજકાલ બધા લોકો કોઈ પણ રીતે સામેથી પબ્લિશર્સને પૈસા આપીને આર્ટિકલ પબ્લિશ ને કરાવે છે.
એવું દુઃખદ છે. એની જગ્યાએ આવી સરકારી સંસ્થાઓ કે જેના માટે તમારે થોડી મહેનત કરવી પડે પણ તમારું કરેલું કામ એ સારું દેખાય, તમારું એકેડેમિક લેવલ પણ સારું દેખાય, એટલા માટે આ જે રિસર્ચ જર્નલનું હું લિસ્ટ તમને મોકલીશ એ તમારે જોવું જોઈએ. આ તો મેં માત્ર સંસ્કૃતના 15 રિસર્ચ જર્નલ્સનું લિસ્ટ છે, પણ એના સિવાય બીજા ઘણા બધા હ્યુમેનિટીઝના જે કે લિસ્ટેડ જર્નલ્સ હોય એમાં પણ તમે મોકલી શકો. માનવી વિદ્યાઓના રિસર્ચ જર્નલ્સમાં પણ આપણા આર્ટિકલો બધા પ્રકાશિત થઈ શકતા હોય છે. તો આટલી વાત મેં તમને રિસર્ચ પેપર વિશે કહી છે. ફરીથી હું તમને એક વખતે એ રિપીટ કરું છું અને એના પછી તમારી જે સમસ્યા હોય એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ આજે આપણે લેક્ચરની શરૂઆત કરી ત્યાંથી લઈને અત્યાર સુધી આપણે શું ચર્ચા કરી છે, તો પહેલા આપણે વાતને સમજ્યા છીએ કે રિસર્ચ પેપર શું હોય, રિસર્ચ આર્ટિકલ શું હોય, રિસર્ચનું ડિઝર્ટેશન શું હોય, સાદો નિબંધ શું હોય અને એક અભ્યાસ લેખ શું હોય. એ તમામ ભેદોને સમજ્યા પછી આપણે રિસર્ચ કરતા હોઈએ, પેપર આર્ટિકલ લખતા હોઈએ તો એનું શીર્ષક એ કેવું હોવું જોઈએ, કેટલા શબ્દોનું હોવું જોઈએ, એમાં શું બાબતોની ધ્યાન રાખવું જોઈએ, એના પછી એબ્સ્ટ્રેક્ટ અને એબ્સ્ટ્રેક્ટ કેવડો હોવો જોઈએ, એમાં શું વિષયો હોવા જોઈએ, એના પછી મુખ્ય રિસર્ચ પેપરનામાં શું વિગતો આવે અને રેફરન્સીસ કેવી રીતે લખવાના હોય અને એના કન્ક્લુઝન અને એના પ્રકાશન માટેની વાત. આટલી વાતો આપણે જોઈ છે. આ વિશે કેટલાક પ્રશ્નો તમારા મનમાં હશે તો એ વિશે તમે વાત કરશો તો આપણે એના ડિસ્કશનથી એનું સમાધાન કરી શકીશું. તો આજનો જે આપણો ટોપિક છે એના વિશે તમારું મગજ બહુ ક્લિયર થઈ જઈ શકશે. હેલો 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 જી ગુરુજી. હા બોલો. હવે મેં જે તમને કહ્યું આજની વાત, આજના લેક્ચરમાં, એ વિશે તમારા મનમાં કોઈ શંકાઓ ઉદ્ભવી હોય, કઈ સમજની બહાર રહી હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને જણાવો. બધું સમજાઈ ગયું? સાહેબે જે વાત કરી રિસર્ચ જી સર. આર્ટિકલની, એબ્સ્ટ્રેક્ટની વાત કરી, સંશોધન લેખની વાત કરી, પછી એ સિવાય તમારું પીએચડી નો થીસીસ હોય તો એમાં કયા મુદ્દા આવી શકે, એમાંથી તમારે કંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો એમાંથી. નહીં કઈ ન પૂછવાનો મતલબ બે અર્થમાં થાય. કાં તો બધે બધું સમજાઈ ગયું છે અને કાં તો બિલકુલ સમજાયું નથી. જી સર, એવું નથી, પણ એક પ્રશ્ન છે મારો. નૈનાબેન ગાર્ગી બોલું. હા, બોલો, સર, હું બોલો. એવું કહું, મારો વિષય ઉપનિષદ પર છે અને મારે સંશોધન લેખ લખવો છે, બરાબર? હેલો. હા, તો ઉપનિષદ માંથી અન્ય વિષય પર હું લેખ લખી શકું કે નહીં, એમ એ પૂછ્યું હતું. બેન, મેં તમે કયા વિષયમાં લેખ લખી શકો એની તો ચર્ચા કરી જ નથી. એ ચર્ચા હવે આપણે કરીશું. પણ એ તો તમે રિસર્ચ માટે તો તમે ઓપન છે. તમે, મેં જેમ કહ્યું કે તમને કોઈ એવી સમસ્યા લાગતી હોય તો એ સમસ્યાના સમાધાન માટે જે વિચારણા કરો એના ઉપર તમે આર્ટિકલ લખી શકો. એમાં કોઈ મર્યાદાઓ નથી. મારી જે વાત આજે જે મેં તમને કહી છે એ વિષયને હું સ્પર્શ કર્યો નથી, હું ટેકનિકલ બાબતો ને કહી છે. એટલે તમારી વિષયવાળી વાત તો હજુ આપણી પેન્ડિંગ છે. સમજ્યા? તમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ તો હું આપી જ દઉં છું બેન.
કે તમે જે મેં કહ્યું મને કે ઉપનિષદોના આધારે હું બીજા વિષયને ધ્યાનમાં રાખીને આર્ટિકલ લખી શકું તો એ લખી જ શકો, પણ હંમેશા યાદ એ વાત રાખવાની કે તમે ઉપનિષદના વિષયને લઈને કોઈ બીજા વિષયને સાથે સાંકળીને કોઈ આર્ટિકલ લખવા માંગો છો તો એ વિશે તમારા મનમાં પહેલા કોઈ સમસ્યા પેદા થવી જોઈએ. આપણું ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આપણે રિસર્ચ આર્ટિકલ લખવા બેસીએ છીએ એટલે પહેલા લાઇબ્રેરીમાં જઈને જોઈએ છીએ કે એમાંથી હું કેટલું લઈ શકીશ, પણ જનરલી એક સારો રિસર્ચ આર્ટિકલ લખતી પહેલા વાંચેલું તો હોવું જ જોઈએ, પણ એ વાંચ્યા પછી એમાંથી સમસ્યા પેદા થઈ જવી હોવી જોઈએ. એટલે આપણે રિસર્ચ આર્ટિકલ લખતા પહેલા મારે તમને એક વાત કહેવાની રહી ગઈ છે લિટરેચર રિવ્યુની. એટલા માટે પણ મેં કદાચ એને સ્કીપ કરી હશે કે કદાચ તમારા આ લેક્ચર દરમિયાન એ એક મુદ્દો આવ્યો હશે કે ડિઝર્ટેશન કરતી પહેલા રિસર્ચ લિટરેચર રિવ્યુની. તો તમે પહેલા કોઈ પણ વાતને લખતા પહેલા ઘણું બધું એનું વિશે વાંચો છો અને વાંચો છો એટલે કેટલીક સમસ્યાઓ પેદા થાય છે. જુઓ, મારું લેક્ચર તમને અત્યાર સુધી લગભગ 1.5 કલાકથી તમે સાંભળી રહ્યા છો, કલાક જેવું થયું છે, પણ એ સાંભળ્યા પછી જો તમને કોઈ સમસ્યા પેદા ન થાય તો દુઃખદ છે, કારણ કે તમે બધા જ વિદ્યાર્થી એ સંશોધનના વિદ્યાર્થી છો અને સંશોધનના વિદ્યાર્થી સમક્ષ કોઈ પણ જ્યારે વાત આવે ત્યારે એને એમાંથી સમસ્યા પેદા થવી જોઈએ. હું જે આગ્રહ રાખું છું તમને બોલાવવાનું એ એટલા માટે રાખું છું કે તમે લોકો વિચારતા થાઓ. હું વારંવાર તમને એટલા માટે પ્રશ્ન પૂછું છું કે તમે કઈ મને પૂછો. તો તમે જ્યારે કોઈ રિસર્ચ આર્ટિકલ લખવાનું નક્કી કરો છો ત્યારે તમારે કોઈ એક વિષય વિશે પહેલા તો સમસ્યા ઉદ્ભવ કરવાની છે અને સમસ્યાના સમાધાન માટેનું પ્રયાણ એટલે રિસર્ચ આર્ટિકલનું વિષય વસ્તુ તમને મળી જશે. પણ એટલું ધ્યાન રાખવાનું કે એ બહુ પ્રમાણસરની સમસ્યા હોય. એવડો મોટો વિષય તમારે નહીં લઈ લેવાનો કે તમે પછી એમાં જેમ મેં તમને શરૂઆતમાં સમજાવ્યું કે કોઈ ઉપમા વિશે કાલિદાસના ઉપમાઓ એવું લખે તો એ તો બહુ મોટી વાત થઈ ગઈ, પણ શાકુંતલના પ્રથમ અંકની ઉપમાઓ વિશે લખે તો એ રિસર્ચ આર્ટિકલનો વિષય બની શકે. આ તો હજુ આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ, કેવા કેવા ટોપિકો લેવા જોઈએ, કેવા ઇન્ટરડિસિપ્લિનરી વિષયો લેવા જોઈએ જે તમે માત્ર સંસ્કૃત સિવાયની બીજી જર્નલ્સમાં પણ પબ્લિકેશન કરાવી શકો. એવું કંઈ જરૂરી નથી તમારા ડિઝર્ટેશનમાં કે તમે સંસ્કૃતના જ રિસર્ચ જર્નલ્સમાં એને પબ્લિકેશન કર્યું હોય. કોઈ બીજી હ્યુમેનિટીઝના કોઈ પણ રિસર્ચ જર્નલમાં એ કેર લિસ્ટેડ હોય, યુજીસી માન્ય હોય એવા જર્નલ્સમાં તમે કરી શકો છો. પણ એ વાત આપણે પછી કરીએ છીએ. અત્યારે આપણે એ વાત કરીએ છીએ કે એનું જે ફોર્મેટ છે જે મેં તમને સમજાવ્યું છે, ટાઇટલ થી લઈને સંશોધકના નામ કેવી રીતે લખવા, એબ્સ્ટ્રેક્ટ કેવી લખવી, મૂળ ભાગ કેવી રીતે લખવો, રેફરન્સીસ કેવી લખવા અને કન્ક્લુઝન કેવી રીતે લખવા, આના વિશે તમને પહેલા કોઈ સમસ્યા હોય તો તમે જણાવો. નમસ્તે સર. હા બેન. હું નિધિ ચૌધરી બોલી રહી છું. હા. પેલી સંશોધનની પદ્ધતિ જે તમે કીધું ને કે MLA સ્ટાઇલ, શિકાગો સ્ટાઇલ, એવી અમને પેલા લેક્ચર દરમિયાન આપેલી છે. 8 પદ્ધતિઓ છે, પણ એને કઈ પદ્ધતિ કયા નામથી ઉચ્ચારણ થાય એ અમને નથી ખબર, તો થોડું એના વિશે જણાવશો? પણ હવે બેન એ પદ્ધતિઓ કેવી છે તમારી જોડે છે, સમજ્યા? હા સર, હું બતાવું ને. હા, તમે મને બતાવો. હા સર. દેખાય છે સર? ના બેન, મને દેખાતું નથી. તમે છે ને સાથે સાથે બોલતા પણ રહો નિધિબેન. હા, બોલશો તો મને સમજાશે. આમાં મારા મોબાઈલની સ્ક્રીન છે ને એટલે મને દેખાતું નથી બેન. ઓકે સર, તો પહેલી પદ્ધતિ છે પુસ્તક, લેખક, પ્રકાશન અને શહેર. એ પદ્ધતિ. પછી બીજી છે લેખક, પુસ્તક, પ્રકાશન અને પ્રકાશન વર્ષ.
પછી ત્રીજી છે લેખક, પુસ્તક, પૃષ્ઠ સંખ્યા. ચોથી છે પુસ્તક, લેખક, સંસ્કરણ અને પ્રકાશક. પાંચમી છે પુસ્તક, લેખક, પ્રકાશક અને સંસ્કરણ. છઠ્ઠી છે લેખક, પુસ્તક, શહેર, પ્રકાશક, વર્ષ અને સંસ્કરણ. સાતમી છે પુસ્તક, લેખક, પ્રકાશન, વર્ષ. આઠમી છે પુસ્તક, લેખક, સંપાદન, પ્રકાશક અને સંસ્કરણ. તો આમાં એ ચોક્કસ કહેવું તો જેને પણ આ તમને લખાવ્યું છે સારું કર્યું છે, પણ એ એમને પોતે નક્કી કરેલી અથવા તો અનુભવના આધારે નક્કી કરેલી પદ્ધતિઓ છે, સમજ્યા? એટલે અને મેં જે બી કહ્યું તમને પદ્ધતિ જે લખવાની છે એમાંથી તમે કોઈ પણ એક પદ્ધતિ, જેમાં તમે છેલ્લી બે પદ્ધતિ કહી એ સારી છે કે એમાં સંસ્કરણની પણ વાત છે. અને સંસ્કૃત વાળા માટે સંસ્કરણ એટલા માટે અગત્યનું છે કે જો તમે સંસ્કરણ ન લખો તો અભિજ્ઞાન શાકુંતલ એ ચોખંબા પ્રકાશનનું હોય અને મોતીલાલ બનારસીદાસનું હોય કે સરસ્વતી પ્રકાશનનું હોય, તો એની એડિશન જે હોય એ ઘણી વખતે પહેલી એડિશન કે ત્રીજી એડિશનમાં કે પાંચમી એડિશનમાં શ્લોકવાદીનો કે પેજનો ક્રમાંક નંબર બદલાયો હોય. એટલે સંસ્કૃત વાળામાં એડિશન અને સંપાદક એ બહુ અગત્યની એટલા માટે થઈ પડે છે. અને તમે છેલ્લી જે બે વાત 7મો 8મો નંબર બોલ્યા છો એમાં એનો ઉલ્લેખ છે. એટલે મેં જે તમને MLA કે શિકાગો ને એ બધી પદ્ધતિ કહી છે એ પણ એમાં પણ આ જ રીતે પદ્ધતિ છે. એટલે એ નામ ગમે તે આપી દો, પદ્ધતિનું નામથી કોઈ મતલબ નથી, પણ તમે જે પદ્ધતિને ફોલો કરો છો એ પદ્ધતિને પકડી રાખવાની છે. એટલે તમે છેલ્લી જે બે પદ્ધતિઓ બોલ્યા છો એ સંસ્કૃત માટે વધુ સુસંગત છે, કે જેમાં ગ્રંથનું નામ છે, સંપાદકનું નામ છે, એમાં એડિશન પ્રકાશક છે, એડિશન છે, વર્ષ છે, તો એ વધુ યોગ્ય છે. પણ તમે જે પદ્ધતિ અપનાવો, જે ફોર્મેટ પકડો એ આખા થીસીસમાં કે આખા આર્ટિકલમાં એને ફોલો કરવાનું છે, સમજ્યા? અને સંસ્કૃતનું હોય એટલે ખાસ એમાં સંપાદક અગત્યનો છે. કારણ કે સંપાદક એટલા માટે અગત્યનો છે કે ચોખંબા પ્રકાશનનું શાકુંતલ એકથી ઘણા બધા લોકોએ પ્રકાશિત કર્યું હોય, એટલે ચોખંબા પ્રકાશક તો હોય પણ એના સંપાદક અલગ અલગ માણસો હોઈ શકે. પછી એના સંસ્કરણો પણ બદલાયા હોય, એટલે સંસ્કરણ, સંપાદક, એનું વર્ષ, એની એડિશન, અનુવર્ષ, આ બધું ખૂબ અગત્યનું છે. એટલે એ બધાનું મેન્શનિંગ થવું જોઈએ. એવી તમે જે છેલ્લી બોલ્યા એ બે પદ્ધતિઓમાં એ બધું મને સંભળાયું છે, એટલે એ વધુ યોગ્ય છે. તમારે એને ફોલો કરવી જોઈએ. હા સર, થેન્ક યુ. બીજું તમને એ પણ કહું કે આપણે ત્યાં સ્વાધ્યાય કરીને મહર્ષિ પ્રાચી વિદ્યા મંદિર વડોદરાથી એક સ્વાધ્યાય પ્રકાશિત થાય છે. એની જે પદ્ધતિ છે રેફરન્સની એ પણ બહુ સારી છે અને બહુ જ પ્રતિષ્ઠિત ગુજરાતનું એ સંસ્કૃતનું રિસર્ચ જર્નલ છે. એટલે તમે એની પદ્ધતિ પણ ફોલો કરી શકો. મારી દ્રષ્ટિએ એ પણ સરસ પદ્ધતિ છે એની, તો તમે એને પણ ધ્યાનમાં રાખી શકો. પણ જે પદ્ધતિને ફોલો કરો, આમાં ઘણી વખતે શું થાય કે તમે પછી તમને એડિશન ના ખબર પડી, એડિશન નથી લખી એટલે તમે એને છોડી દો, તો એવું કરવાની જરૂર નથી. ઇન્ફોર્મેશન તો તમારે પૂરી શોધીને લખવાની છે, સમજ્યા? તમને એક ઇન્ફોર્મેશન ન મળે એટલે એ છોડી દેવાની, એવું નહીં કરવાનું. જે ફોર્મેટ પકડો છો એ ફોર્મેટને બરાબર ફોલોઅપ કરવાનું છે. અને એ ફોર્મેટ એવું ફોલોઅપ કરવાનું છે કે તમારા કોઈ રેફરી કે કોઈ જે છે એને જયારે શંકા જાય
ત્યારે એ તમારા રેફરન્સના આધારે એ ઇઝીલી એ બુકને શોધી શકે. રેફરન્સીસ આપવાનો મતલબ જ એ છે કે કોઈને એ જોવું હોય તો એના આધારે મૂળ બુકને જોઈ શકે. હવે તમે જો એડિશન ના લખ્યું હોય કે એનું સંપાદકનું નામ ના લખ્યું હોય તો શાકુંતલ તો ઘણા બધા હોય તો પેલો માણસ ગોથે ચડી જાય. એટલે ખાસ સંસ્કૃતના માણસોએ તો એડિશન અને સંપાદક તો ખાસ લખવાનું છે, પ્રકાશક વગેરે માહિતી ખાસ ચોકસાઈ પૂર્વક આપવાની છે. તો એ પ્રાચ્ય વિદ્યા મંદિરનું સ્વાધ્યાય મને ઉચિત લાગ્યું છે અને ઇઝી અવેલેબલ પણ છે. બોલો હવે આગળ. એમાં એવું પણ કીધેલું કે જે MLA પદ્ધતિ જે છે તો એ બહુ વધારે કારગર છે એમ. જે ઇટાલિક ને MLA પદ્ધતિ જે છે તેમાં હા, MLA મેં તમને પદ્ધતિ જે કાલે છે મેં કહ્યું બી હતું. મેં તમને એક MLA પદ્ધતિનું ફોર્મેટ પણ બતાવ્યું, તમે કદાચ જો જોયું હોય તો શરૂઆતમાં. સમજ્યા? હું એવું હશે તો એ MLA ફોર્મેટ પણ સાહેબને મોકલી આપીશ. સમજ્યા? 8મી સર એડિશન. કાલે અમે લોકો છે ને PhD એક્ઝામ આપવા ગયેલા એટલે અમે લોકો ક્લાસમાં એબસેન્ટ હતા અમે લોકો, એટલે એ માહિતી નથી કે ગઈકાલની અમે મટીરિયલ મંગાવ્યું છે એટલે વાંચી લઈશું એકવાર. હા હા, કાલે મેં એ કેટલીક વાતો એ પદ્ધતિ વિશે પણ કરી હતી અને આજે તમને MLA નું એનું ફોર્મેટ પણ તમને બતાવ્યું છે કે એમાં કેવી રીતે ઓથરનું નામ એ નથી, પહેલા લેખકનું નામ છે, સોરી લેખકનું નામ છે પછી બુકનું નામ છે. પણ મારે તો કહેવું એટલું જ છે, જે પણ પદ્ધતિ તમે અપનાવો પણ આખા રિસર્ચ પેપરમાં કે આખા ડિઝર્ટેશનમાં એને ફોલો કરવાની બસ. બોલો બીજી વાત. તમને મેં આજે જે ફોર્મેટ બતાવ્યું છે, આ જે હું સાહેબને મોકલવાનો પણ છું, તે ગાઈડલાઈન એટલા માટે અગત્યની છે કે એ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનની છે અને એ પ્રમાણે તમે આર્ટિકલ લખો તો તમારું ઇઝીલી એ પબ્લિશ થાય અને રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના 6 રિસર્ચ જર્નલ્સ પ્રકાશિત થાય છે અત્યારે. આમાં એની યાદી છે. તો તમારું એને બધા કેલ લિસ્ટેડ છે એટલે UGC માન્ય છે. તો તમારો આર્ટિકલ બહુ ઇઝીલી સારી રીતે પ્રકાશિત થઈ શકે, એટલે તમારે એને ફોલોઅપ કરવાનું છે. સાહેબ એક પ્રશ્ન ને મને ઘણી વખત વિચાર આવે છે કે જેમ કે આપણે સાહેબ શોધ નિબંધ લખતા હોઈએ, PhD નું મહાનિબંધ લખવાનું, જયારે PhD થીસીસ લખવાનું પ્રારંભ કરીએ તો જે પણ વિષય છે તો પહેલું ચેપ્ટર જે છે એના પ્રસ્તાવના સ્વરૂપે હોય, એટલે એનો પરિચય કોઈ પણ કાલિદાસનું હોય તો કાલિદાસનું, જેમ કે તમે કહ્યું કે એમાં ચાલે કે એની કૃતિઓ છે, એનું જીવન છે. તો એમાં મને ઘણીવાર એવું થાય કે એ વસ્તુ જે છે એ લખાયેલી જ છે તો એ શોધ નિબંધમાં ચાલે છે, મતલબ કે PhD થીસીસમાં ચાલે છે. પણ સાહેબ એને બી આપણે જેટલું વિસ્તારે છે ને છોકરાઓ લગભગ 50 પેજ એવું કહી દે, એવું ન કરવું જોઈએ. એ ચેપ્ટર બહુ જ 8 થી 10 પેજમાં પૂરું કરી દેવું જોઈએ. બરાબર છે. હા, બસ એ જ હતું કે કારણ કે એ બધી વાતો જે છે જીવનની વાતો કે એમની કૃતિઓની વાતો હોય, પણ એ 8 થી 10 પેજમાં, અને એમાં પણ જેટલું અગત્યની વાત નવી કઈ હોય તો એ કરીને એને પૂરી કરી દેવી જોઈએ. આપણે ત્યાં દુર્ભાગ્ય રીતે શું થાય છે કે એને 50 પેજ સુધી લઈ જાય છે. એવું ન કરવું જોઈએ. 8 થી 10 પેજમાં એ એમના જીવન સમય કવન, કારણ કે આ થીસીસમાં એટલા માટે લખવું જરૂરી હોય છે કે ઘણી વખતે એમના સાહિત્યના મૂલ્યાંકન કરતી વખતે એમના જન્મ સ્થાન વગેરેના પ્રભાવની વાત પણ આપણે કરવાની આવે. તો એ કોન્ટેક્ટમાં એ આપણે 8-10 પેજમાં એ લખેલું હોય તો એ લખવાનું હોય તો એના કારણે સંશોધન કરનાર વિદ્યાર્થી એને વાંચે, તો એ વાંચે તો પછી એના આધારે એના સમય કે એની સામાજિક રાજકીય સ્થિતિઓ વિશે કે એવું કઈ લખવાનું આવે મૂલ્યાંકન કરતી વખતે, તો એને થોડી બેઝ બની રહે. એટલા માટે એ ચેપ્ટર થીસીસમાં જરૂરી છે, પણ બહુ વિસ્તારવું જરૂરી નથી. એના વિશે વાંચવું જરૂરી છે, પણ લખવું 8 થી 10 પેજમાં જ જોઈએ. હા, એટલું ટૂંક ના જોઈએ. પ્રસ્તાવનામાં એ લોકો બીજા કયા મુદ્દા લખી શકે છે?
એટલે પીએચડી ની થીસીસ ની હા. પ્રસ્તાવના હા, પીએચડી થીસિસ ની પ્રસ્તાવનામાં તો સાહેબ એમને આ સમસ્યાના ઉદ્ભવ કેવી રીતે એમનો જે ટોપિક જે બરાબર. છે એ ટોપિક નક્કી કરતી વખતે એમના મનમાં જે મથામણ થઈ હોય બરાબર અને છે. એ હા. મથામણના અંતે એમને આ જે નક્કી કરી હોય એ હમ, વાત હમ, લખવી જોઈએ એટલા હમ. માટે કે જ્યારે પણ કોઈ એ થીસીસને જુએ ત્યારે એને ખબર પડે કે આ થીસીસ લખનાર વ્યક્તિ કે થીસીસ તૈયાર કરનાર સંશોધન કરનાર વ્યક્તિ એ કેવા સંજોગોમાં આ સંશોધન ઉપર ગયો છે એ પ્રસ્તાવનાથી સ્પષ્ટ થતું હોવું જોઈએ. પણ આપણે સાહેબ તમને કહું બહુ આ તો બરાબર છે આપણે ખુલ્લા મને કે ઘણી બધી વાતો એવી છે કે આપણે સંશોધન તો કરી દઈએ છીએ પણ એને બિલકુલ સાયન્ટિફિક ટચ આપ્યો નથી અને એટલે જ શું થાય છે કે ડિઝર્ટેશનો થયા પછી એની કોઈ મૂલ્ય થતું નથી. મેઇન બેઝ એક આપણે કોઈ ફોર્મેટ એક ચોક્કસ પદ્ધતિથી કરતા નથી અને વિષય એવા આવી જાય છે ને બધું એવું કન્ફ્યુઝન વાળું થઈ જાય કે પછી એ જે સંશોધન કર્યું હોય એ છોકરાને જ એવું લાગે કે ડિગ્રી મળી ગયા પછી કદી જોવે જ નહીં. ત્યારે તમે કેટલીક ડિઝર્ટેશન એવા હોય કે જેની તમારે વારંવાર જરૂર પડે કે ના આપણા થીસીસમાં હશે. બરાબર છે. એટલે આપણે મેન મથામણ જે સમસ્યા માટે કરવી જોઈએ ને કે સંશોધનનો શીર્ષક નક્કી કરતા પહેલા જે મથામણ સમસ્યા ઉદ્ભવવી જોઈએ એ સમસ્યા ઉદ્ભવવાની જગ્યાએ આપણે શું વિચારીએ છીએ કે આ ઇઝીલી કેવી રીતે પૂરું થશે. એટલે આપણે એ જોઈ લઈએ કે આ વિષય ઉપર કેટલા બુકો મળે છે, શું રેફરન્સીસ મળે છે એવું જોઈ લઈએ છીએ. બીજી એક વાત મારે એ પણ કહેવાની રહી ગઈ છે અને એડ કરું છું કે તમે કોઈ પણ રિસર્ચ આર્ટિકલ કે રિસર્ચ માટેના થીસીસ માટેનું શીર્ષક નક્કી કરતા પહેલા બે વસ્તુઓ ખાસ જોવાની છે. એક ઇન્ફિનિટી આપણી જે વેબસાઇટ છે એમાં શોધ ગંગા કરીને છે અને ગૂગલ સ્કોલર આ બંનેની ઉપર તમે જે વિષય આર્ટિકલ લખવા માંગો છો એ કે પીએચડી કરવા માંગો છો કે એમફિલ કરવા માંગો છો એના વિષય વિશે તમારે એટલા માટે જોવું જોઈએ. આપણે લોકો એટલા માટે જોઈએ છીએ કે ભાઈ આવું બીજા કોઈએ કર્યું તો નથી ને, એ કર્યું છે એના માટે જોવાની જરૂર નથી પણ એ તો શું નથી કર્યું એ તો ધ્યાનમાં રાખવાનું જ છે પણ એ જોવાથી આપણને આઈડિયા પણ એવો પણ એમાંથી આઈડિયા લેવાનો છે કે એમાં આટલું થયું છે તો આટલું બાકી છે અને છેલ્લામાં છેલ્લું આ વસ્તુ છે તો એ વાત પણ આપણે ધ્યાન રાખવા માટે આ બંને જે રિસોર્સિસ જે છે અને જે ઇઝી અવેલેબલ છે ઇન્ફિનિટ અને ગૂગલ સ્કોલર એ જોવા જોઈએ. શોધ ગંગા અને ગૂગલ સ્કોલર. હા, શોધ ગંગાની અને બંને ઓપન રિસોર્સ છે એટલે એના માટે કોઈ તમારે લાયસન્સ કે વગેરે લેવાની જરૂર નથી. એક બીજી વાત એ છે સાહેબ કે તમારી યુનિવર્સિટી નવી છે એટલે હું તમને એ પણ મારી જે સમજ છે એ પ્રમાણે કહું કે યુજીસી ને તમે એક દરખાસ્ત મોકલશો ને તો એ કેટલાક રિસર્ચ જર્નલ્સ અને પબ્લિકેશન્સ માટે તમને તમારા વતીથી એ લવાજમ ભરી દેશે. મારી યુનિવર્સિટી જે છે એને સર્ચ કરી શકશે અને એમાં ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, સ્પ્રિંગલ બધા બહુ જ રેપ્યુટેડ જર્નલ્સ તમે સર્ચ કરી શકશો. સર્ચ કરી શકશો એટલું નહીં, એમાં તમે પબ્લિકેશન માટેનો પણ તમને અવકાશ મળશે. એટલે એનું લવાજમ જે છે એની ફી જે છે એ લગભગ 1 કરોડ રૂપિયા જેટલી હોય છે પણ એ યુજીસી ભરી દે છે. જયારે હું 2015માં રજીસ્ટ્રાર હતો ત્યારે અમે 70 લાખ કેવા રૂપિયા અમને યુજીસી આપ્યા હતા અને એટલે મતલબ યુજીસી જે ભરી દીધું હતું, અમે તો ખાલી કાગળિયા કર્યા હતા. પણ એ ચાલે છે. આજે મારે ત્યાં નેટ બંધ છે ને તો હું તમને બતાવો પણ એમાં આવી બહુ જ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન્સના રિસર્ચ જર્નલ્સ તમે એક્સેસ કરી શકો છો અને એમાં સંસ્કૃતના ઢગલા બંધ છે.
હા, ઢગલાબંધ એટલે આપણે કલ્પના ના કરી હોય એટલા બધા છે. અને એ એક ઇન્ટરનેશનલ લેવલનું રિસર્ચ પેપર કેવું હોય એ પણ આપણે જોઈ શકીએ, છોકરાઓ જોઈ શકે. એટલે અને મફતમાં જ છે, ખાલી કોરસ્પોન્ડન્સ કરવાનું છે, પત્ર વ્યવહાર કરવાનો છે. બીજું એ પણ સાહેબ હું આપના ધ્યાને લાવું કે આ 20મી તારીખે 20 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનની એક જાહેરાત આવી છે, જે હું આપને વોટ્સએપમાં મોકલું છું. અને એમાં પણ યુનિવર્સિટીને પહેલા રજીસ્ટ્રેશન કરવાનું છે, યુનિવર્સિટી કક્ષાએ. અને યુનિવર્સિટી કક્ષાએ રજીસ્ટ્રેશન થશે, એના પછી સ્ટેપ 2માં વિદ્યાર્થી એની ઉપર રજીસ્ટ્રેશન કરીને ફેલોશિપ માટે અરજી કરી શકશે. ફેલોશિપ તો મહિને 2500 રૂપિયા છે અને વાર્ષિક 5000 રૂપિયા કન્ટીજન્સી છે. એટલે 30 ને 5 35,000 રૂપિયા થયા. 2 વર્ષ સુધી વિદ્યાર્થીને મળી શકે છે. પણ એની પહેલી પૂર્વ શરત એ છે સાહેબ કે પહેલા યુનિવર્સિટીએ એના ઉપર રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા કરવાની છે. અને હજુ આ 20મી તારીખે એ આવી છે, એટલે એની લાસ્ટ ડેટ તો હજુ છેક માર્ચ મહિનામાં છે. એટલે આપણી જોડે સમય છે. અને એમાં પીએચડી વાળાઓ છે, એમફિલ છે, અને એમાં તો સાહેબ ગ્રેજ્યુએશન વાળા છોકરાઓ માટે, માસ્ટર વાળા માટે અને બધા માટે સુવિધાઓ છે. બધાની રકમ, પેલાની રકમ બહુ ઓછી છે, પણ છતાં પણ એ છોકરાને તો મદદરૂપ થાય, જે મળે 5-10 હજાર મળે તો એને માસ્ટર માહિતી હોય ને આપણે જાહેરાત કે મને એ જે કંઈ હોય ને હા, એવું જાહેરાત સાહેબ આપને સર્ક્યુલર જે છે તે મોકલી આપું છું, એટલે એ તમે જોજો. બીજી એક વાત એ પણ છે, જે વિદ્યાર્થીઓના માટે મારે જે કહેવાની હતી એ હવે આ છેલ્લે એ પણ વાત હતી કે તમે એને માટે ફેલોશિપ સ્કોલરશિપની જે વાત કાલે મેં તમને કરવાનો હતો, આજે મુખ્ય વાત, પણ પછી આપણે આર્ટિકલ રિસર્ચની વાત કરી, એટલે હવે આ વાતને આપણે થોડીક ઝડપથી જોઈ લઈએ. તો એમાં એક વાત એ પણ છે કે કેસીજી મહિને 20,000 રૂપિયા 2 વર્ષ માટે આપતું હતું, પણ એ એડ આ વર્ષે આવી નથી. છેલ્લે 2019માં એની એડ આવેલી છે. એટલે 20માં કદાચ કોરોનાના કારણે નહીં આવી હોય, 20-21માં. એટલે આઈ થિંક હવે આવી શકે, અથવા તો આપણે બધાએ એને કહેવું જોઈએ કે ભાઈ થોડું તમે એ કરો. કારણ કે રૂસાની જે ગ્રાન્ટ આવી, એ રૂસાની ગ્રાન્ટમાંથી રિસર્ચ માટેની ગ્રાન્ટ કેસીજીને ફાળવી હતી, અને કેસીજી એ રીતે હાલતી હતી. તો એ એક સારી રકમ હતી. છોકરાઓ કોઈને સારું કામ કરવું હોય તો એ કરી શકે એવી ગ્રાન્ટ હતી. પછી તમે એક ગુજરાત ડિજિટલ સ્કોલરશિપ કરીને એક ગુજરાત ડિજિટલ સ્કોલરશિપ કરીને એક પોર્ટલ છે. એ પોર્ટલ ઉપર જે સામાજિક વ્યવસ્થા છે એના આધારે જે છોકરાઓને સ્કોલરશિપ મળે છે એની વિગતો આપી છે. એમાં મેઇન ફોર્મેટ ઉપર સ્પષ્ટ જ લખેલું છે કે આ પીએચડી માટે છે, એમફિલ માટે છે, આ રિસર્ચ માટે છે. અને એમાં એ પણ લખેલું છે કે એસટી એસસી માટે છે, આ ઓબીસી માટે છે. એટલે તમારે લગભગ એમાં ઘણી બધી 20-22 પ્રકારની ફેલોશિપ અને એ યોજનાઓ છે. તો એમાંથી તમને જે લાગુ પડતી હોય એ બહુ ફેદવાની પણ જરૂર નથી. વ્યવસ્થા બહુ સુંદર રીતે કરી છે. એટલે તમે મેઇન પેજને જુઓ તો તમને ખબર પડી જાય છે કે મને આ લાગુ પડે છે, તો પછી એમાં અંદર જવાનું છે. એ બધી યોજનાઓ પણ 2 વર્ષ માટેની છે. 2 વર્ષ માટેની અવધિ માટે છે. કેસીજી વાળી અવધિ પણ 2 વર્ષ માટેની છે, અને આ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન વાળી અવધિ છે એ પણ 2 વર્ષ માટેની છે. તો આ અને એના સિવાય એટલે મેઇન જે રિસોર્સિસ છે આપણી જોડે સ્કોલરશિપના પીએચડી કરતાની સાથે, એમાં મેઇન જે છે એ તો યુજીસી જીઆરએફ નો છે, જુનિયર રિસર્ચ ફેલોશિપ, જેમાં બહુ સારા પૈસા મળે છે ને જેમાં ડ્યુરેશન પણ 5 વર્ષનું છે, અને માસિક 35,000 રૂપિયા અત્યારે તો હવે કર્યા છે. જે શોધમાં મળે છે એ ના, શોધમાં મળે છે 2 વર્ષ માટેની છે. હવે સાહેબ હું ફરીથી એક વખત રિપીટેશન કરું છું. એટલે મેઇન જે સૌથી સારી યોજના છે એ ત્યાંથી શરૂઆત કરું છું. સૌથી સારી યોજના એ જુનિયર રિસર્ચ ફેલોશિપ છે, યુજીસી ની છે. અને એમાં નક્કી હોય છે કે યુજીસી આ વર્ષે 100 વિદ્યાર્થી કે 150 વિદ્યાર્થીને આપશે. અને જે લોકો નેટ માટેનું ફોર્મ ભરે છે
એમાં એક ઓપ્શન પણ હોય છે કે જીઆરએફ માટે તમે છો તો જીઆરએફ ટિક કરવાનું હોય છે. તો એમાં તમને જીઆરએફ માં જો ફેલોશિપ મળે તો તમારે માસિક 35,000 રહેવા માટેનો ખર્ચો અને કન્ટીજન્સી આ બધું મળે છે. 3 વર્ષ પછી વધુ એક્સટેન્શન 5 વર્ષ સુધી કરી શકાય છે. અને રકમ પણ માસિક 35,000 રૂપિયા છે, એટલે બહુ સારી છે. પણ એના માટે જે કોમ્પિટન્ટ છોકરાઓ છે, જે હોશિયાર છે, એ એમાં ઝંપલાવી શકે છે. એટલે સૌથી સારી ફેલોશિપ એ રિસર્ચ કરનાર વ્યક્તિ માટે જુનિયર રિસર્ચ ફેલોશિપ છે, જેને શોર્ટ ફોર્મમાં જીઆરએફ કહેવામાં આવે છે. અને વર્ષમાં 2 વખતે એની એડવર્ટાઇઝમેન્ટ આવે છે, જનરલી જૂન જુલાઈમાં અને નવેમ્બર ડિસેમ્બરમાં એ એની જાહેરાત આવે છે. અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એની પરીક્ષા લે છે. પહેલા એની પરીક્ષા યુજીસી લેતી હતી, એટલે યુજીસી નેટની જે જાહેરાત આવે એમાં જ જીઆરએફ ની જાહેરાત હોય છે. તમારે ઓપ્શન પસંદ કરવાનું છે કે ઓનલી ફોર નેટ કે બોથ, જીઆરએફ અને નેટ બંને માટે. તો આ સૌથી સારી મારી દ્રષ્ટિએ સમૃદ્ધ ફેલોશિપ છે. બીજી ફેલોશિપ જે તમને ડિજિટલ ગુજરાત વાળી કહી તે સામાજિક વ્યવસ્થાને આધારે મળે છે એ જ. ત્રીજી ફેલોશિપ જે કેસીજી વાળી કહી તે છે, પણ એ 2019 પછી આવી નથી. ચોથી ફેલોશિપ એ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનની, જેની જાહેરાત આ 20મી તારીખે આવી છે અને જેમાં માર્ચ મહિનાની તારીખ સુધી આપણે એપ્લિકેશન કરી શકવાના છીએ. એ છે, એનો લાભ આપણે લઈ શકીએ એમ છીએ, કારણ કે એ સમયગાળામાં આપણે છીએ. અને એની રકમ માસિક 2500 રૂપિયા છે અને 2 વર્ષ સુધીની છે. અને દર વર્ષે 5,000 રૂપિયા કન્ટીજન્સી પરચુરણ ખર્ચ માટેના છે, જેમાં ઝેરોક્સ કે પેન પેન્સિલ જે પણ ગણો તે છે. તો 35,70,000 રૂપિયા 2 વર્ષમાં મળી શકે છે. અને જે રીતે મને લાગે છે એ રીતે એમાં ઇઝીલી પસંદગી થઈ જશે. એની ગાઈડલાઈન જે આપી છે એમાં એવું છે કે તમારે માસ્ટર ડિગ્રીમાં જે એમએ માં પર્સન્ટેજ હોય એના આધારે એ આપવાની છે. અને એમાં 55 કે 60% ક્રાઇટેરિયા છે. એટલે મોટા ભાગે આપણે જે લોકો પીએચડી કરવા આવ્યા હોય એ છોકરાઓને એટલા ટકા તો હોય જ. એટલે એના ક્રાઇટેરિયામાં ઇઝી અવેલેબલ થઈ જશે. એની ખાલી માત્ર એક શરત એ જ કે એમાં પહેલા યુનિવર્સિટીએ રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને પછી વિદ્યાર્થી એ રજીસ્ટ્રેશન કરી શકશે. આ વ્યવસ્થા છે. હવે યુજીસી, રાજ્ય સરકાર, કેસીજી અને રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, આ 4 જગ્યાની ફેલોશિપ તો મેં તમને વાત કરી દીધી. એ તો બધા લોકો જાણે પણ છે, ખાલી મેં સ્મૃતિ યાદ કરાવી છે. પણ એના સિવાયની કેટલીક બીજી ફેલોશિપ છે જે પણ એમાં તમારે થોડુંક ધ્યાન કરવા જેવું છે. કે એક છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિલોસોફિકલ રિસર્ચ. આ જેનો વિષય એ ફિલોસોફિકલ ટાઈપનો છે, જેમ પેલા બેન હમણાં કોઈ પુરાણ ઉપનિષદની વાત કરતા હતા કે એવો કોઈનો વિષય છે ફિલોસોફિકલ રિસર્ચ. તો એને આ ઇન્સ્ટિટ્યુશન્સ એ ફંડ આપી શકે છે. એના પબ્લિકેશન માટે, એની ટ્રાવેલ ગ્રાન્ટ માટે એમાં જોગવાઈ છે. આવીને આવું બીજું એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ, જેનો ટોપિક કોઈ હિસ્ટોરિકલ બાબત અંગેનો છે. એના પબ્લિકેશન અંગે આ સંસ્થા પણ આપી શકે છે. પછી ઇન્દિરા ગાંધી કલા કેન્દ્ર છે, એ પણ આ માટે ફંડ આપી શકે છે. પછી મૈસૂરમાં એક લેંગ્વેજ વિશેની ઇન્સ્ટિટ્યુશન છે, ઇન્ડિયન સ્કૂલ ઓફ લેંગ્વેજીસ કરીને, એ પણ આના માટે ફંડ આપી શકે છે. તો આ બધી સંસ્થાઓની પણ વેબસાઇટો જોઈને આપણા ટેન્યુઅરમાં એની કોઈ સ્કીમ આવી હોય તો આપણે જોવી જોઈએ. અને મેં 4 જે સંસ્થાઓ કહી, યુજીસી, કેસીજી, ગુજરાત પોર્ટલ અને રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, આ 4 તો સીધી રીતે આપણને સંસ્કૃતમાં સ્પર્શે છે. એક મિનિટ.
બીજી એવું પણ થઈ શકે કે તમે જે રિસર્ચ કરો છો એ રિસર્ચના અનુસંધાને તમારા ગાઈડ કે કોઈ બીજાની સાથે તમે એ પ્રોજેક્ટને મૂકી અને એમાં પણ તમે કામ પ્રોજેક્ટનું પણ કરી શકો અને સાથે સાથે તમારા રિસર્ચનું પણ કરી શકો. તો આવું પણ થઈ શકે. પણ બે એક જ ટોપિક ઉપર હોય એવું ન થવું જોઈએ. બંને વસ્તુ અલગ હોવી જોઈએ પણ એકબીજાના પૂરક બની રહે. તો આ મધ્યમ માર્ગ છે કે તમને આર્થિક ભીડ ન રહે એટલા માટેનો. આ બધી વાતો મેં તમને કહી છે. હવે આપણે ત્યાં કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એક બહુ પ્રધાન વિધાન છે કે અર્થ એવ પ્રધાન ઇતિ કૌટિલ્ય. સંશોધન કરવું હશે, જીવન નિર્વાહ ચલાવવો હશે, બધા માટે અર્થની ઉપાદેયતા છે. અને એટલે આજના અંતિમ ભાગમાં મેં તમારા સંશોધનને સુલભ બનાવવા માટે, સારું બનાવવા માટે આપણે હંમેશા એ યાદ રાખવાનું છે, સરકાર પૈસા આપે છે એટલે માત્ર પૈસા લેવાના નથી, પણ એનો મહત્તમ સારો યુઝ થાય એવા શુભ ઉદ્દેશ સાથે આપણી જે પણ શક્તિ છે, એવું નહીં કે આપણે પણ જેટલી આપણી શક્તિ છે તો એ ધન આપણને જે પણ મળે આર્થિક સંપદા એનો સારી રીતે ઉપયોગ કરીએ તો એ રાષ્ટ્રહિતની પણ વાત છે, આપણા હિતની પણ વાત છે. પણ આ બધાની માટે અર્થ એવ પ્રધાન ઇતિ કૌટિલ્ય એટલે તમારે લોકોએ સારું કામ કરવા માટે પૈસા જોઈશે અને સરકારની જ્યારે આટલી બધી સ્કીમો હોય ત્યારે થોડીક મથામણ, ધક્કા ખાવાથી કંટાળા વિના પ્રયાસ કરવો જોઈએ અને એના લાભ પણ લેવા જોઈએ. અને તમે આ બધું કરી દીધા પછી પ્રોજેક્ટ કરીને એના પછી ટાવેર ગ્રાન્ટો લઈને ઘણું બધું કામ આગળ કરી શકાય એવું છે. પણ અત્રે એ વાત મારે તમને નથી કરવી કારણ કે એ અત્યારે પ્રસ્તુત કે તમારી જરૂરિયાત પણ નથી. તમારું કામ અત્યારે એ તમને પીએચડી એમફિલ કરતી વખતે થોડુંક આર્થિક સપોર્ટ થાય એ અને તમારું કામ પૂરું થાય એટલે પબ્લિકેશન માટે તમને ગ્રાન્ટ મળે એ એટલું પૂરતું સીમિત રાખીએ છીએ આપણે. પણ જેને કામ કરવું છે એના માટે ઘણી બધી તકો છે અને પ્રસંગોપાત આપણે જયારે મળતા રહીશું, ચર્ચા કરતા રહીશું ત્યારે એની ચર્ચા પણ કરીશું. પણ આજે હવે તમે મને મેં જે 4 સરકારી સંસ્થાઓ કહી એ, એના સિવાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ, ફિલોસોફિકલ રિસર્ચ, આ બધા વિશે વાતો જે કરી એ અને રિસર્ચ આર્ટિકલ વિશે જે વાત કરી એમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. એ સિવાય પણ કોઈ તમને યોગ્ય લાગે ને એવો પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. હા ગુરુજી નમસ્કાર. હા ગુરુજી તમે હમણાં બુક રિવ્યુ વિશે કશું કહેવાના હતા કે હું બુક રિવ્યુ વિશે કશું કહીશ એમ. ના, બુક રિવ્યુ વિશે મેં બોલ્યો નથી. તો થોડું જણાવો તો સારું એમ બુક રિવ્યુ વિશે. હા, બુક રિવ્યુ વિશે હું કહું તમને. બુક રિવ્યુ વિશે કહું છું, કઈ વાંધો નહીં. પણ જો હવે તમારે બુક રિવ્યુ એ આઈ થિંક મને લાગે છે કે તમારે કોર્સ વર્કના ભાગમાં હશે. તમને કોઈનું બુક રિવ્યુ કરવાનું કહ્યું છે? જી. હા, તો આ બુક રિવ્યુ એ સંશોધન કરનાર વિદ્યાર્થીને સંશોધનમાં પ્રવેશ કરાવવા માટેની એક પ્રેક્ટિસ છે. શું કામ? પહેલા તો આપણે એક હંમેશા કામ યાદ રાખવાનું કે તમને જે પણ કામ આપવામાં આવે, શું કામ આપવામાં આવે છે એ વિચારવાનું. જેમ મેં કાલે લેક્ચરની શરૂઆત કરતા પહેલા કહ્યું કે તમને કોર્સ વર્ક શું કામ કરાવવામાં આવે છે એ પ્રશ્ન આપણને હોવો જોઈએ. એમ તમે મને કહ્યું આજે કે બુક રિવ્યુની, એટલે હું સમજી ગયો કે તમને આ કોર્સ વર્કમાં સાહેબે બુક રિવ્યુ કરવાનું કહ્યું હશે એટલે તમારી સમસ્યા ઉદ્ભવી. હવે સમસ્યા ઉદ્ભવી એટલે તમે ના, સારી વાત છે. તો પહેલા તો તમારે એ વિચારવું પડે કે તમને બુક રિવ્યુ કેમ કરવાનું છે. તમે એ વિચારો ને એટલે કામ કેવી રીતે કરવું એનો 50% અંદાજ આવી જાય. તો બુક રિવ્યુ તમને એટલા માટે કરવામાં આવે છે કે તમે જે કામ માટે અહીં આવ્યા છો સંશોધનના, એ સંશોધન વિશેની તમને પ્રેક્ટિસ થાય એટલા માટે બુક રિવ્યુ કરાવવામાં આવે છે. આ ઉદ્દેશ છે. કોઈ પણ કાર્યનો ઉદ્દેશ
તમે શું કામ અત્યારે કરી રહ્યા છો, તો એનો દરેકનો ઉદ્દેશ છે. જો આપણે ઉદ્દેશ જ ન જાણતા હોઈએ તો પછી આગળ કોઈ મજા નથી. તો ઉદ્દેશ તમને ખબર પડી ગઈ કે તમને બુક રિવ્યુ શું કામ કરવામાં આવે છે. હવે બુક રિવ્યુ કેમ કરવું? તો બુક રિવ્યુ એનો સીધો સાદો મતલબ એ છે કે તમે આખી બુકને જોઈ ગયા પછી, એનો અભ્યાસ કર્યા પછી એને કોઈનું માઇક ચાલુ થયું, સ્પીકર થયું, એમાં તમે બુક રિવ્યુ નો મતલબ જ એ છે કે તમે દાખલા તરીકે, હું આ એક બુક છે મારી જોડે, આ બુક વિશે મને રિવ્યુ કરવામાં કહેવામાં આવ્યું. આ હિન્દી વાળી લાવો. આ અંધકાર કાલ ભારત મેં બ્રિટિશ સામ્રાજ્ય, આવું એક પુસ્તક છે મારી જોડે. હવે મને કહેવામાં આવ્યું કે ભાઈ આનું તમારે બુક રિવ્યુ કરવાનું છે. તો હું શું કરીશ? એક તો પહેલા હું એ બુક લઈશ, એ બુકને બરાબર જોઈશ, પછી એ બુકને નો અભ્યાસ કરીશ, બારીકાઈથી અભ્યાસ કરીશ. રિવ્યુ કરવાનું છે એટલે તમારે એમાં બધું જ જોવાનું છે. એના બાઇન્ડિંગ થી લઈને, એની પેપર ક્વોલિટી થી લઈને, એની સબ્જેક્ટ, એના કન્ટેન્ટ વાઇઝ, એમના ચેપ્ટર વાઇઝ, એમાંથી તમે શું મેળવ્યું, જોયું છે, શું તમને લાગે છે, આ બધી જ વાતો તમારે એમાં ઉલ્લેખ કરવાની છે. અને જે હોય તે કરવાની છે. તમારા તમને કલ્પનાઓ કહીને લખી દો, ખાલી આ બુક જોઈ આમ મેં અને પછી હું આના વિશે લખી દઉં, એવું નથી કરવાનું. એનો અભ્યાસ કરવાનો છે. અને અભ્યાસને અંતે એના તમારે તો પહેલા ભૂમિકામાં તો એ લખવાનું છે કે ભાઈ આ 100 આનું પુસ્તક મેં આ જોયું, એ આ 100 પ્રકાશનથી પ્રકાશિત થયેલું છે, આટલા ચેપ્ટર છે, આટલું પેજ, આ ડેકનું પૂંછડું, એવી જે ઇનફોર્મલ જે સામાન્ય વિગતો છે એ વિગતો લખવાની છે. એની એડિશન જે તે એની કિંમત સુદ્ધા પણ એમાં તમે લખી શકો. એ પ્રાથમિક ઇન્ફોર્મેશન. તો બુક રિવ્યુ કરતા પહેલા તમારે એની પ્રાથમિક ઇન્ફોર્મેશન આપવી જોઈએ. જે પુસ્તકને તમે રિવ્યુ કરવાના છો એનું પૂંઠું પાકું છે કે કાચું છે, બાઇન્ડિંગ કેવું છે, એના પેજ, ચેપ્ટર, એની કિંમત, પ્રકાશક, સંપાદક જે પણ હોય એની ભૂમિકામાં ટૂંકી વાત એકાદ પેરેગ્રાફમાં તમારે લખી દેવાની છે. આ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એ તમારા બુક રિવ્યુનો પહેલું મુદ્દો થશે. પછી તમારે બુક કેવા ફોર્મમાં છે, જો ચેપ્ટર વાઇઝ છે તો તમારે ચેપ્ટર વાઇઝ પણ એને રિવ્યુ કરી શકો. બુકમાં ચેપ્ટર નથી તો તમે જનરલ રિવ્યુ પણ કરી શકો. અને એ રીતે તમે એને લખી અને છેલ્લે એમાં પણ તમે કન્ક્લુઝનમાં તમારા પોતાના વિચારો એ બુક વિશેના શું છે એ લખી શકો. બુક રિવ્યુ જનરલી મારી દ્રષ્ટિએ 8-10 પેજમાં, એટલે બુક કેવડી છે એના ઉપર છે, પણ જનરલી 200-250 પેજની હોય બુક તો તમે એને 8-10 પેજમાં એના વિશે રિવ્યુ લખવો જોઈએ. બોલો હવે આમાં કઈ કન્ફ્યુઝન? હેલો હેલો. હા ગુરુજી, બસ બરાબર સમજમાં આવી ગયું. હા, એટલે એવું કોઈ ચોક્કસ ફોર્મેટ નથી, સમજ્યા તમે? બુક રિવ્યુ એટલે એવું કે 8-10 પેજ જ હોવા જોઈએ. ઘણી વખતે બુક નાની જ હોય તો એના ઓછા પેજ પણ થાય, ઘણી વખતે મોટી હોય તો થોડા વધુ પેજ પણ થઈ શકે. પણ એમાં કન્ક્લુઝન આવી જવી જોઈએ. આખા બુકમાં શું કહેવા માંગે છે એ વાત તમારે એના વિશે કહેવી જોઈએ, અને અંતે તમે રિવ્યુ કરનારનો વ્યૂ પણ આપવો જોઈએ. પણ વચ્ચે વચ્ચે વ્યૂ નહીં આવવાનો તમારે. જ્યારે તમે એનું રિવ્યુ કરી રહ્યા છો ત્યારે તો તમારે બધું એમાં જે વિગતો છે એ જ વિગતો, તથ્યો જ લખવાના છે. પણ એ તથ્યોના રિવ્યુમાં છેલ્લા પોઈન્ટમાં તમે તમારો વ્યૂ આપવાનો છે. એનું નામ બુક રિવ્યુ છે. પણ કરજો સારી રીતે. તમને સાહેબે કહ્યું છે, અને તમે લોકો જ્યારે બુક રિવ્યુ કરવાના જ છો તો તમે એવા બુકનું રિવ્યુ કરજો જે તમારા ટોપિકની આજુબાજુનું હોય. તમે જેને રેફરન્સમાં મેઇન બુકમાં કંઈક એવા લેવાના હોય, અથવા તો તમે મતલબ તમારા ડિઝર્ટેશનની આસપાસ ભમતું એવું કોઈ વિષય હોય
કે એવા કોઈ પુસ્તકને તમે બુક રિવ્યુ કરજો, તો તમને એ તમારા કામમાં પણ આવશે. બોલો હવે બીજું. જી સર, તમે બુક રિવ્યુ વિશે વાત કરી તો હું એક પ્રશ્ન કરી શકું કે એક મનુસ્મૃતિનો એક વિષય છે, એમાં છે અધ્યાય 7 રાજધર્મ અને રાજાની વિભાવના. તો એના વિશે હું વિચારું છું કે એના પર બુક રિવ્યુ કરું તો એ કરી શકું? કેમ કે એમાં બુક જોઈએ એટલે જાડી નથી, પતલી છે, પણ એમાં મને રસ છે, એટલા માટે તો કરી શકું એમાં? બેન, તમે જે ચેપ્ટર તમારે બુક રિવ્યુ કરો તો આખું મનુસ્મૃતિનું રિવ્યુ કરો. તમે તો ટીવાયબીએ ના અભ્યાસક્રમમાં 7મો અધ્યાય આવતો હશે, એટલે એટલું 7મો અધ્યાય પ્રકાશિત કર્યો હશે, તો એ આખી મનુસ્મૃતિ તો ના થઈ ને. હા સર, નહીં થાય, એટલે જ મેં પૂછ્યું છે. તમે તમારે કરવી હોય તો આખી મનુસ્મૃતિનું તમે રિવ્યુ કરી શકો. એ તો એનો એક અધ્યાય થયો. મનુસ્મૃતિના હા, પાઠ હા થયો સર, ને. 12 અધ્યાય છે તો હા કરી શકાય હે ને? એટલે તમારે Thank you, sir. કરવું હોય તો તમારે આખાનું કરવું જોઈએ, એવું પાઠ નહીં કરવું જોઈએ.